કારણ કે ઉડિયા શાસ્ત્રમાં, ત્યાંના શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાન જગન્નાથને ફોરેનના લોકો ચોરીને લઈ જશે. એટલા માટે આ લોકો અલર્ટ છે, અંદર આવવા દે ચોરી લઈ જાય ને. પહેલી વાર વર્ષો પછી કુરુક્ષેત્રના આ સૂર્યગ્રહણના સમયે બ્રજવાસીઓ કૃષ્ણને જોયા, અને કૃષ્ણને જોઈને પહેલા તો ખૂબ રેડ્યા. એટલા માટે બ્રજવાસીઓ નક્કી કર્યું કે હવે ભગવાનને પાછા દ્વારકા જવા દેવા, પાછા લઈ જવા છે વૃંદાવન. અને એક એક રથ ઉપર બિરાજમાન હતા બધા. એક રથમાં બલરામજી હતા, એકમાં સુભદ્રાજી હતા, અને એકમાં જગન્નાથજી. ત્રણેય ભાઈ બહેન નીકળ્યા હતા. અને ત્યારે બ્રજવાસીઓ નક્કી કર્યું કે હવે આને લઈ જવા છે આપણે. એટલા માટે રથ ખેંચીને લઈ જાય છે દ્વારકાથી વૃંદાવન. અહીંથી રથયાત્રાનો શુભારંભ થયો છે. બટ આ જગન્નાથ યાત્રા આજે પણ આટલી જ પૂરા જોશની અંદર ઇસ્કોન પૂરા વિશ્વની અંદર દરેક શહેરમાં, દરેક સિટીની અંદર અત્યારે થતી હોય છે. શું એ ડેઇલી લાઈફની અંદર અથવા તો મોડર્ન લાઈફની અંદર શું મેસેજ આપવા માંગે છે? ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણ બિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી બાળપણથી જ્યારે 5-6 વર્ષના હતા ત્યારે નાની રથયાત્રા કાઢતા. ત્યારથી એની ઈચ્છા હતી કે આ જગન્નાથપુરી ઉડતા જગન્નાથ ના રહે, એ જગન્નાથ જગતના નાચે, એ આખા વિશ્વમાં નીકળે. મારે આખી ઘટનાને સમજવી છે કે આ જગન્નાથ ભગવાનનો ઉદ્ભવ કઈ રીતે થયો, મંદિર કઈ રીતે બન્યું, અને એના પાછળનું સાયન્સ શું છે. કારણ કે બહુ બધા રહસ્યો છે એ મંદિરની અંદર છુપાયેલા છે જેને હજી સાયન્સ ડિકોડ નથી કરી શકી. ત્યારે ઇન્દ્રધનુ રાજાએ કીધું કે મને ખબર છે કે અત્યારે ભગવાન વિદ્યમાન છે, તો મારે એના દર્શન કરવા છે. તો ગમે ત્યાંથી ભગવાન ક્યાં છે એનું સરનામું લેતા મારે એના દર્શન કરવા છે. જેવા અદ્ભુત દર્શન જોયા તો મૂર્છિત થયા. સસરાજીએ પાણી છાડીને પાછા ઊભા કર્યા, અને પાછા ઊભા થઈને જોયું, ઓહો, બ્રહ્માજી આરતી કરે છે ભગવાન નીલમાધવની, શિવજી આદિ બધા કીર્તન કરે છે ભગવાનની, અને અદ્ભુત વાતાવરણ છે. ભગવાને સુંદર માળા પહેરી છે, વનમાળા પહેરી છે, વૈજયંતી માળા પહેરી છે, અને અદ્ભુત સુંદર સ્વરૂપ છે. ત્યારે નારદજી કે આવું કેમ થયું? નારદજી કીધું 50 વર્ષ સુધી ભગવાને કંદમૂળ બહુ ખાધા, જંગલમાં રહ્યા નીલમાધવ, કંદમૂળ બહુ ખાધા. હવે ભગવાનની ઈચ્છા થઈ છે કે મારે 56 ભોગ ખાવા છે, રાજા જેવી મારી પૂજા થવી જોઈએ, મહારાજા જેવી મારી પૂજા થવી જોઈએ. હવે મારે આ કંદમૂળ ફળ ફ્રૂટ નથી ખાવા, મને 24 કલાક 56 ભોગ ખાવાની ઈચ્છા થઈ ભગવાનને. એટલા માટે ભગવાને અદ્રશ્ય થઈ ગયા છે. અને પછી મંદિરનું નિર્માણ કર્યું, અને મંદિરનું નિર્માણ કર્યું પછી જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શન ચક્રની સ્થાપના કરી, અને એના માટે સ્વયં બ્રહ્માજી આદિ દેવતા એવા એ મંદિર તૈયાર છે. જગન્નાથ ભગવાનનો મતલબ જ જગતનો નાથ થાય, રાઈટ? છતાં પણ આ મંદિરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ફોરેનર્સ લોકોને અલાઉડ નથી. તો એનું રીઝન શું છે? એટલા માટે કલિયુગના પતિત પાવન અવતાર છે. કલિયુગમાં આવા દયાળુ કોઈ અવતાર નથી. આજ સુધી કોઈ પણ મંદિરમાં ભગવાન મંદિર છોડીને ક્યારે બહાર આવ્યા, નગર ચર્ચાએ ક્યારે બહાર આવ્યા નથી. પણ આ શામળશા છે, જે કાળિયો ઠાકોર, જે જગન્નાથ, જે શ્યામ સુંદર, જે કૃષ્ણ છે, એ પોતાનું મંદિર છોડીને ભરત ઉપર બેસીને દર્શન દેવા માટે આવે છે અષાઢી બીજના દિવસે. હકીકતમાં સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નીચેથી જ્યારે હીટ આપીએ તો નીચેનું માટલા ઉપર પકવાન પહેલા બને, એ ઊંધું થાય. પ્રસાદ છે એ પહેલા બને, પછી ધીરે 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 નીચે. સાયન્સ શું છે? કેમ ને આટલું બધું સાયન્સ ખોટું પડે? હજી પણ એક કથા છે કે જગન્નાથ યાત્રા પહેલા મંદિરો લગભગ પૂનમથી બીજ સુધી બંધ. તો આનું પાછળનું કારણ શું? કલિ સંતણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે ઇતિ 16 શતકમ નામ કલિકલ્મનાશનમ ન અન્ય પરતર ઉપાય સર્વ વિદેશુ દર્શન. આ 16 શબ્દોનો મહામંત્ર આ કલિયુગનો તારક મંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજનો આ પોડકાસ્ટ ભગવાન જગન્નાથની કૃપાથી યુવાનોને પૌરાણિક કથાઓ અને આધ્યાત્મ સાથે જોડવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે. જે પ્રમાણે તમે હાઇલાઇટ્સમાં જોયું એ પ્રમાણે આ પોડકાસ્ટમાં અમે ઇસ્કોન વરાછા મંદિરમાંથી મૂર્તિમાન પ્રભુજી સાથે ભગવાન જગન્નાથની આ યાત્રા,
મંદિરના રહસ્યો તેમજ આધ્યાત્મને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે. અને જો તમે સરળ ભાષામાં પોડકાસ્ટ વડે બિઝનેસ, પર્સનલ લાઈફ અને આધ્યાત્મિક ક્ષેત્રે ગ્રોથ કરવા માંગો છો તો તમારું એક સબસ્ક્રિપ્શન અમને અલગ અલગ વિષયના એક્સપર્ટ્સને ઇન્વાઇટ કરવા માટે હેલ્પ અને સપોર્ટ કરશે. આ પોડકાસ્ટના બધા ચેપ્ટર્સ ડિસ્ક્રિપ્શનમાં છે અને રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર છે. મેક્સિમમ લોકો સુધી શેર કરો, કમેન્ટ કરો અને બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ સારી. ઓકે, આજના આ પોડકાસ્ટની અંદર ઓબ્વિયસલી આજે જગન્નાથ યાત્રાનો પર્વ છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને કહેવાય કે બધા જ ભક્તો આજે એક પ્રસંગની અંદર મગ્ન થવાના છે. ત્યારે આ પોડકાસ્ટ અમારી એક એવી ઈચ્છા છે કે એક ગુજરાતી ભાષાની અંદર એક યુવાનોને એક નવો નજરાણું આપે અને જે સાયન્સ છે, મોડર્ન ટચ છે, સ્પિરિચ્યુઆલિટી છે એનો એક પાવર પેક કોમ્બિનેશન આપણે જગન્નાથ યાત્રા વિશે, જગન્નાથ મંદિર વિશે. પણ એ પહેલાં મારે જે તમને એક મને પહેલેથી ક્યુરિયસ આ સવાલ છે કે બધા વ્યક્તિઓ એક સામાન્ય મનુષ્ય તરીકે જન્મ લે છે, બધાની પ્રોસેસ સેમ જ હોય. પછી જે બધાનું રૂપાંતરણ થાય એ અલગ અલગ હોય. તમારું રૂપાંતરણ અત્યારે એક સ્પિરિચ્યુઅલ ડિવોટી તરીકે, એક સ્પિરિચ્યુઅલ લીડર તરીકે થયું. તો આ ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે આવ્યો અને કઈ રીતે તમે ઇસ્કોનમાં જોડાણા? જીવનમાં ભગવાન આપણા બધાની કર્મ પ્રમાણે આપણે બધાને ગેમ ફિક્સ છે. ભગવાન ગીતામાં કહે છે કર્મણા ગહનો ગતિ. વ્યક્તિના જન્મ સાથે મૃત્યુની પણ ડેટ આવી ગઈ છે અને જન્મ મરણ વચ્ચેના બધા જ ઉતાર ચઢાવ કેવા છે ઓલરેડી ફિક્સ છે. આપણે ખાલી એ મંચ ઉપર નાટક કરવાના છે. કારણ કે આપણે બહુ પ્રયાસ કરીએ છીએ, આપણું ધાર્યું થાય પણ નથી થતું. એનો મતલબ કોઈ એવો વ્યક્તિ છે જે ઉપરથી આપણે કરાવી રહ્યો છે. તો હરેક વ્યક્તિ જન્મ અને મરણ ભગવાનના હાથ ઉપર છે. જો જન્મ મરણ આપણા હાથ ઉપર તો આપણે બધા ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મ લેવો છે અને મરવું છે બહુ સારી રીતે, પણ એવું નથી. આપને 12x45 ગાળામાં જન્મ આપી દે છે, ખૂણામાં જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન પડતો હોય. કેમ? કારણ કે આપણા કર્મનું ફળ છે. જન્મ અને મરણ ભગવાનના આધાર ઉપર છે. જન્મ અને મરણ વચ્ચે જે સુખ દુઃખના ઉતાર ચઢાવ એ પણ ભગવાનના હાથમાં છે. પણ જન્મ અને મરણ વચ્ચે ભગવાનનું સ્મરણ એ આપણા હાથમાં છે. એનો અધિકાર ભગવાન નથી લઈ શકતા. ભગવાન ધારે તો એક જ સેકન્ડમાં બધાને ભક્ત બનાવી શકે છે, ગુંડાને પણ સાધુ બનાવી શકે છે. પણ શાસ્ત્રમાં ભગવાને જીવને સ્વતંત્રતામાં ઇન્ટરફેર નથી કરી. એને કોઈ પણ હસ્તાક્ષેપ ભગવાને સ્વતંત્રતામાં જીવ મનુષ્ય માટે નથી કર્યો. એટલા માટે મનુષ્ય ચાલી રહ્યો છે કે ભાઈ મને કોઈ હસ્તાક્ષેપ કરતું નથી, ઇન્ડિપેન્ડન્સ જીવન જીવી રહ્યો છું. પણ ઓલરેડી આ બધું ભગવાનના આધાર પર છે. તો જીવન તો આપણું ફિક્સ છે, પણ આ જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ છે એ ગુરુ અને ભગવાનની કૃપાથી થાય છે. એવું કહે છે કે ગયા જન્મમાં બહુ ભજન ભક્તિ કર્યું, તેશામ અંતગતમ પાપમ પુનાનામ જન્મ કર્મણામ, ગીતામાં કહે છે. જ્યારે અનેક જન્મના પાપ નષ્ટ થઈ જાય અને જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિને એક સાધુનો ભેટો થાય છે, એક સાચા ગુરુનો ભેટો થાય છે, એક ભગવાન પ્રત્યેની પ્રેમ અને ભક્તિ જાગૃત થાય છે. 1996 થી લાગેલું ભક્તિમાં, જે ત્યારે મારી આયુષ્ય 15-16 વર્ષની જ હતી. અને એમાં મંદિરે જતો, ખાલી ક્રિકેટનો બહુ શોખ હતો અને મંદિરે ખાલી જમવા માટે જતો, બપોરે ખીચડી ખાવા માટે જતો. કારણ કે ઇસ્કોનની ખીચડી બહુ ફેમસ. અને ક્રિકેટ રમવા જઈએ એટલે ત્યાં તો કોઈ આપવાનું ન હોય, એટલે આમાં ટાઈમિંગ સેટ હોય કે સવારથી લઈને બપોર સુધી ક્રિકેટ રમીએ. 12:30 આરતી થાય ઇસ્કોનમાં, 12:30 થી 1. તો નાચવાનો બધાને શોખ. 12:30 થી 1 બધા બહુ નાચે અને 1 વાગે જમણવાર થાય, જમવાનું થાય એટલે જમીન પાછા ક્રિકેટ. તો મારી શરૂઆત જે થઈ છે એ પ્રસાદથી થઈ છે. અને મારું સ્ટાર્ટિંગ જે ખીચડી પ્રસાદથી થયું છે. પ્રસાદથી પ્રભુ નજીક આવ્યા છે. અને પ્રસાદ ખાતા ખાતા પછી એકવાર મનમાં થયું કે યાર કેટલો ખાઈશ પ્રસાદ અને ક્યાં સુધી ભગવાનને છેતરીશ. ચલો દુનિયાને છેતરી નાખશું, ભગવાનને કઈ રીતે છેતરીશ? અને અંદરથી એક અવાજ આવે, એ અવાજ કદાચ ભગવાને જ કરાયો છે. એ ટર્નિંગ પોઈન્ટ છે કે હવે તારું અહીંથી ટર્ન થઈ રહ્યું છે લાઈફ. અને ત્યારે પછી થોડો ગંભીરતાથી શરૂ કર્યું ભજન, મૃદંગ વગાડવાનું શરૂ કર્યું. મૃદંગ બહુ સારું વગાડતો હું. અને કીર્તન પછી ધીરે ધીરે શરૂ કર્યા. અને પછી એ અરસામાં ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી, જેને ઇસ્કોનની સ્થાપના કરી, એના અનેક શિષ્ય છે. એમાં પ્રથમ ઇન્ડિયન શિષ્ય, ભારતીય શિષ્ય, જેનું નામ છે પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ. એની પ્રથમ ભેટ થઈ. અને કે છે ને કે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય,
ગુરુજી મારા આવે છે. અને ગુરુને જોતા જ તરત જ જેટલી પણ ગ્રંથિઓ છે બધી શાંત થઈ ગઈ, અને થયું કે નહીં આની નજીક રહેવા જેવું છે. અને પછી એમને બહુ સાંભળ્યા, એમની સેવા કરી, એમના આદેશોનું પાલન કરતા કરતા પછી એમની પાસે દીક્ષા લીધી. અને દીક્ષા લઈને પછી મારું આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ. શું એવું કહી શકાય કે આધ્યાત્મ જીવન જીવવા માટે દીક્ષા લેવી કે પછી સંસારનો ત્યાગ કરવો જરૂરી છે? હા, સંસાર અમારા ગુરુજીએ કીધું છે અને ગીતામાં પણ ભગવાને કીધું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ ચ મયો અર્પિતમ મનોબુદ્ધિ મામ વેશ્યસી સંશય. ભગવાન કૃષ્ણે પણ અર્જુનને યુદ્ધ છોડવાનું કીધું જ નથી. હકીકતમાં અર્જુનને યુદ્ધ નહોતું કરવું, પરંતુ ભગવાને ફોર્સફુલી નહીં, તું યુદ્ધ કરવું પડશે. હા, તારે બાવો નથી બનવું, તારે તારા ક્ષત્રિય ધર્મનું પાલન કરવાનું છે. એટલે માટે યુદ્ધ નહોતું કરવું, છતાં પણ કરાયું. તો હું કઈ રીતે બંને સેટ કરી શકીશ? બહુ સરસ જવાબ આપ્યો ભગવાને કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ છે. તું યુદ્ધ કર, પણ મનમાં 24 કલાક મારું નામ સ્મરણ કર, તો તારું યુદ્ધ પણ ભજન થઈ જશે. બહુ સાચી વાત. તારું કર્તવ્ય જે છે યુદ્ધ કરું, પણ એ કર્તવ્ય મારા આદેશથી કરીશ, મારી ઈચ્છાથી કરીશ, તો તારું યુદ્ધ પણ ભજનમાં પરિવર્તન થઈ જશે. એટલા માટે અર્જુને યુદ્ધ કર્યું છે ભગવાનના ઈચ્છાથી, એને છોડ્યું નથી, એને કર્તવ્ય પકડી રાખ્યું છે. એમ ઘર કો મત છોડો, બસ ભગવાન કો જોડો. क्या बात है. અત્યારના જે કોઈ પણ લિવિંગ લાઈફની અંદર અત્યારે મતલબમાં જે લોકો રહે છે, અત્યારે જે કોઈ પણ સામાન્ય લોકો સ્પિરિચ્યુઅલ બનવા માંગે છે, તો એ અત્યારે મોડર્ન રિસ્પોન્સિબિલિટીઝ અને મોડર્ન લાઈફસ્ટાઈલ સાથે સ્પિરિચ્યુઅલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરી શકે? અમારા શ્રીલ પ્રભુપાદજી કહેતા કે બંનેને મેન્ટેન કરવું બહુ ઇઝી છે. જેમ આપણે શરૂઆતમાં નવી નવી કાર શીખતા હોય તો ત્યારે આપણું ધ્યાન નીચે હોય, ગિયર ઉપર હોય, એક્સલેટર ઉપર હોય, કે બ્રેક ઉપર હોય, કે ગિયર ઉપર હોય. પણ જેમ 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 શીખતા જઈએ ને પછી આપણું ધ્યાન સામે જાય છે. એમ જ્યારે સ્પિરિચ્યુઆલિટીમાં પ્રવેશ કરીએ ભૌતિકતામાંથી, તો સૌપ્રથમ ધ્યાન આપણું નીચે જ હોય છે, પણ ધીરે ધીરે પ્રશિક્ષણ થતા 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 પછી આપણો ગોલ સિદ્ધ હોય છે અને ઓટોમેટિક નીચે ચાલે છે. એમ જ્યારે કોઈ વ્યક્તિનો ગોલ મળી જાય, તો ગોલ જ્યારે સામે હોય તો નીચેની એક્ટિવિટીઓ अपने आप બધી ચાલવાની છે. એના માટે નીચે સ્પેશિયલ ધ્યાન દેવાની જરૂર નથી. બસ જ્યાં સુધી તમે સેટ ન થાવ, જ્યાં સુધી તમે તમારા જીવનની ગાડી ન ચલાવી શકો, જ્યાં સુધી તમે પરફેક્ટ ડ્રાઈવર ન થઈ જાઓ, ત્યાં સુધી તમારે શિક્ષણ લેવાની જરૂર છે. શિક્ષણ લીધા પછી આ બંનેનું પરફેક્ટ બેલેન્સ રહે છે. અમારા ગુરુદેવ પ્રભુપાદજી બીજું એક્ઝામ્પલ આપે છે. ગામડામાં જે પનિહારીઓ હોય છે, એ માથે એક પછી ઘણા ઘણા માટલા લગાડે છે, અને માટલા લગાડે છે તો એના લાઈનમાં માટલા હોય છે માથા ઉપર, એના કાંખમાં છોકરો હોય છે, આ હાથે કામ કરતી હોય છે, છતાં એનું બેલેન્સ હોય છે. જીવનમાં બેલેન્સ એવું રાખો કે આ સંસારમાં કામ કરતા કરતા, જેમ બાળક એના કોખમાં છે અને હાથમાં છે અને એક હાથેથી કામ કરે છે અને પાછું સ્ટેબલ ઉપર છે, તો જીવનમાં મનને આધ્યાત્મિકતા તરફ સ્થિર રાખો અને ફિઝિકલી આ સંસ્થાના બધા કામ કરો, તો બંને બેલેન્સ પરફેક્ટ થઈ જશે. અત્યારનો યુવા આપણે 2024થી જોઈએ, એક મારું આ ઓબ્ઝર્વેશન છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું, કે એક સમય હતો કે લોકો જ્યારે ફરવા જવાનું નામ આવે ને એટલે ગોવા, ઉટી, આ બધી સાઈડ બધી જવાનું પસંદ કરતા હતા. 2024થી એક અમે શિફ્ટ જોયો કે લોકો મતલબ આ યુવાન જ વૃંદાવન જવું છે, કે પછી નીમકરોલી બાબાએ જવું છે, કે પછી જગન્નાથપુરી જવું છે, ચારધામ યાત્રા જવું છે, દ્વારકા જવું છે, આનો ક્રેઝ વધી ગયો છે. અને જ્યારે આ વસ્તુ જ આપણે કોઈ પણ ટુરિઝમ એજન્સીને આપણે પૂછીએ તો એ પણ એવું કહે કે આ વાત સાચી છે. કેમ તો કે જે પેલા બીજા પેકેજીસ હતા ત્યાંથી સ્પિરિચ્યુઆલિટી તરફ જવાનું કે એક પ્રભુ તરફનું આકર્ષણ વધ્યું છે. એ કદાચ દેખાડો કરવા માટે પણ હોઈ શકે. હું એવું નથી કહેતો કે બધા જ દેખાડો કરવા માટે હોય, પણ અમુક લોકો જે ખાલી એક સ્ટેટસ બનાવે કે હું વૃંદાવન ગયો, કે પછી પ્રભુ આ કરાવતા હશે. અને ઘણા લોકો ત્યાં જઈને પોતાના વિચારોને શુદ્ધ કરીને માણસ બદલાઈને પણ આવ્યા છે. અને એ જ આખું આ અમારા પોડકાસ્ટની અંદર આખું મેઇન પર્પસ જ એ હતું કે જો યુવાન એટલી તરફ શિફ્ટ થઈ રહ્યો છે ને, તો આપણું જે પૌરાણિક કથાઓ છે એને પણ યુવાનો સુધી સરળ ભાષાની અંદર લઈ જાવી છે. પર્વ છે અષાઢી બીજનો અને જગન્નાથ યાત્રા આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ જ્યારે પણ આ જગન્નાથ યાત્રાનું નામ લઈએ ને એટલે જગન્નાથપુરી મંદિર આપણે એને ક્યાંય પાછળ ના છોડી શકાય કે જ્યાંથી આ ઓરિજિન થયું. મારે આખી ઘટનાને સમજવી છે કે આ જગન્નાથ ભગવાનનો ઉદ્ભવ કઈ રીતે થયો, મંદિર કઈ રીતે બન્યું,
અને એના પાછળનું સાયન્સ શું છે, કારણ કે બહુ બધા રહસ્યો છે એ મંદિરની અંદર જ છુપાયેલા છે, જેને હજી સાયન્સ ડિકોડ નથી કરી શક્યું. ઘણા બધા આવા રહસ્યો છે. આ મારે સ્પિરિચ્યુઅલ નજરથી તમારા મોઢેથી સાંભળવા છે. બહુ સરસ પ્રશ્ન છે. આ દુનિયામાં લોકો જગન્નાથની રથયાત્રા તો મનાવે છે, પણ જગન્નાથના વિષયમાં જાણ ઓછી છે. આપણે જોઈએ છે કે આપણા સનાતન ધર્મ, હિન્દુ ધર્મમાં 4 ધામ છે. જી. ઉત્તરના પણ 4 ધામ છે અને ભારતના પણ 4 ધામ છે. ઓકે. એમાં બદ્રીનાથ છે ઉત્તરમાં, જ્યાં ભગવાન સ્નાન કરે છે. દક્ષિણમાં રામેશ્વર, ત્યાં ભગવાન આરામ કરે છે. પશ્ચિમમાં દ્વારિકામાં ભગવાન શૃંગાર કરે છે. પણ ભોજન કરવાનું હોય ત્યારે જગન્નાથપુરી, ઓડિશામાં ભગવાન જગન્નાથપુરીમાં છે. જો અને એવું સંતો રમૂજમાં કે જ્યારે પૈસાની જરૂર પડે તો તિરુપતિ બાલાજી છે. તો જગન્નાથપુરી જે છે એ પ્રસાદનું ઘર છે. ભગવાનને 24 કલાક પ્રસાદ લે છે. અમે તો ઘણીવાર જઈએ છીએ, ઘણી વાર લઈ પણ જઈએ છીએ બધાની યાત્રામાં. ત્યારે જોઈએ છે કે ક્યારેક 1:30 વાગે રાત્રે પણ ભગવાન ભોજન કરતા હોય. જગન્નાથપુરી એક એવી ભૂમિ છે જે ભગવાનની ભૂમિ છે, ને ભગવાન જગન્નાથનું ચાલે છે. ત્યાં કોઈ માં કે લાલનું ચાલતું નથી. ભલે ગમે એટલા આજુબાજુ હું ધનથી, પૈસાથી બહુ બધા આવ્યા ત્યાં, પણ ત્યાં માત્ર ને માત્ર શાસન જગન્નાથજીનું ચાલે છે. કારણ કે જગન્નાથજી કલયુગના સાક્ષાત અવતાર છે. તો જગન્નાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એક પ્રશ્ન થાય. ગીતામાં 8મા અધ્યાયમાં બ્રહ્માજીના વિષયમાં કીધું છે, સહસ્ત્રયુગ પર્યંતમ. બ્રહ્માજીનો પરાર્ધ, ઉત્તરાર્ધ અને પરાર્ધ 2 હોય છે. તો 50 વર્ષ સુધી ભગવાન, બ્રહ્માજીનું 1 દિવસ. હવે થોડુંક બ્રહ્માજીની આયુષ્ય વિશે જાણી લઈએ એટલે આપણે લોકોને પણ ખબર પડે કે આ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા ક્યાં સુધી પહોંચી છે. 4 યુગ છે. સતયુગની આયુષ્ય 17,28,000 વર્ષની, ત્રેતાયુગની 12,96,000 વર્ષ, દ્વાપરની 8,64,000 વર્ષ, અને આપણે જે છીએ કલયુગમાં 4,32,000 વર્ષ. અને ટોટલ કરો તો 43,20,000 વર્ષ થાય. આ 43,20,000 વર્ષ 1000 વાર ફરે. આ 4 યુગ 1000 વાર ફરે ત્યારે બ્રહ્માજીની 12 કલાક થાય. અને એવી જ બ્રહ્માજીની રાત્રિ હોય છે. આ ગીતામાં પણ છે, શાસ્ત્રમાં પણ છે. તો લગભગ તમે વિચાર કરો કે 43,20,000 ગુણ્યા 1000 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ બ્રહ્માજીનો 1 દિવસ. આવા બ્રહ્માજીના 30 દિવસનો 1 મહિનો, 12 મહિનાનો 1 વર્ષ, અને આવા 100 વર્ષ બ્રહ્માજી આ બ્રહ્માંડમાં શાસન કરે છે. હવે કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. તો બ્રહ્માજીનો જે 1 દિવસ છે, 1 દિવસમાં 14 મનુ આવે. મનુ એટલે કે જેની અંદરથી મનુષ્યનો જન્મ થયો છે. બ્રહ્માજીએ સૌપ્રથમ મનુ અને શત્રુપાનો જન્મ કરાયો, અને એમાંથી પછી પરંપરા પ્રમાણે મનુષ્ય આવ્યા. આપણે મનુષ્ય એટલે કે છે કારણ કે આપણા પરદાદા મનુ રાજા છે, વાંદરા નથી. એક અમુક આપણે સિદ્ધાંત સાંભળ્યો છે કે ડાર્વિનનો સિદ્ધાંત, કે એમાં એવું કે છે કે આપણે બધા વાંદરામાંથી આવ્યા છે, બંદરમાંથી આવ્યા છે, ઉત્ક્રાંતિવાદ. હા, તો એમના પૂર્વજો ભલે આવ્યા હોય, પણ આપણે તો મનુ રાજાના પૂર્વજો છે. બ્રહ્માજી આપણા પિતામાં છે, અને બ્રહ્માજીનું પ્રાગટ્ય વિષ્ણુ ભગવાનમાંથી થયું. આપણે બધા કૃષ્ણના અંશ. તો બ્રહ્માજીના 1 દિવસમાં 14 મનુ. 1 મનુ 71 ચતુર્યુગ સુધી શાસન કરે. 1 મનુ 71 વાર ચતુર્યુગ ફરે ત્યાં સુધી 1 મનુ શાસન કરે. તોય તે બ્રહ્માજીના 100 વર્ષ છે. અત્યારે બ્રહ્માજીનું આયુષ્ય તમને કહું, 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 51મા વર્ષમાં બેઠા છે, અને 51 વર્ષમાં જે 1 દિવસમાં 14 મનુ આવે છે, એમાં 7મા મનુ છે જેનું નામ વૈવસ્વત મનુ છે, અને 1 મનુ 71 ચતુર્યુગ સુધી શાસન કરે. એમાંથી 28મા ચતુર્યુગના કલયુગમાં આપણે બેઠા છીએ. તો શું કહી શકાય કે આ અત્યારે દ્વાપર યુગ અને કળયુગનું આ ટ્રાન્ઝિશન છે? હજી કળયુગ શરૂ જ નથી થયો પ્રોપર, બસ શરૂઆત, સ્ટાર્ટિંગ. 5000 વર્ષ વયા ગયા છે. 5000 વર્ષમાં કલયુગની હાલત જોઈ લીધી કે આપણે ધોતી કુર્તામાંથી પેન્ટ જીન્સમાં એમ આવી ગયા. ધીરે ધીરે અપગ્રેડ થાય છે જમાનો એ પ્રમાણે. પણ આપણી જે વૈદિક પરિવેશ હતો એ ધોતી કુર્તા હતા. આપણા પૂર્વજો કે આપણા દેવી દેવતાઓ બધા એકદમ વૈદિકમાં હતા, એમાં હતા. પણ હવે ધીરે ધીરે આપણે થોડા મોડર્ન થતા ગયા અને ચેન્જ થતું ગયું, અને સમય પ્રમાણે ચેન્જ ન થાય તો લોકો આપને કહેવાના હતા. ઇન જનરલી બધા લોકો કહેતા હોય કે હમણાં કળયુગ પૂરો થશે, હમણાં કળયુગ પૂરો થશે. પણ હમણાં જે તમે કીધું એ પ્રમાણે કળયુગના 4,32,000 વર્ષ
તો હજી તો 5 જ પૂરા થયા છે, તો હજી તો બહુ લાંબુ ચાલવાનું છે. બહુ લાંબુ ચાલે. જે આપણા પુરાણોની અંદર પણ વાત થઈ છે કે ભાઈ કળિયુગ જ્યારે શરૂ થશે ત્યારે વેજીટેશન દૂર થઈ જશે, એસિડ વર્ષા થશે, માણસને ખાશે. આ સમયથી હજી આપણે કેટલા દૂર છીએ? બહુ દૂર છે. હજી એવું કે છે ને કે જે કળિયુગ ઘોડિયામાં ઝૂમી રહ્યો છે, હલી રહ્યો છે હજી, પણ હજી તો મોટો થવાનો બાકી છે, ત્યારે હાલત બહુ ખરાબ થવાની છે. પણ જે હોય, પણ આ કલયુગ નથી, આ કથાયુગ છે. સતયુગ ત્રેતા દ્વાપરમાં જે ભગવાનની પ્રાપ્તિ થતી ને એની કરતા કલયુગમાં વેરી ઇઝી થાય છે. કૃતે ધ્યાય તો વિષ્ણુ ત્રેતામ યજતો મખે દ્વાપરે પરિચર્યામ કલો તદ્ કીર્તનાથ. સતયુગમાં પ્રાપ્તિ થતી, હજારો વર્ષ સુધી તપસ્યા કરવાથી, ત્રેતામાં યજ્ઞથી ભગવાનની પ્રાપ્તિ થઈ, દ્વાપરમાં અર્ચ ઉપાસનાથી, પણ કલયુગમાં ખાલી નામ કીર્તનથી ભગવાન મળી જાય છે. તો જગન્નાથજીનું જે પ્રાગટ્ય છે એ બ્રહ્માજીના 2 હિસ્સા આપણે અલગ કરીએ. 50 વર્ષ પહેલાના ઉત્તરાર્ધ અને પરાર્ધ. તો 50 બ્રહ્માજી જ્યાં સુધી 50 વર્ષના, ત્યારે ભગવાન નીલમાધવના રૂપમાં નીલાંદ્રી પર્વતમાં રહેતા. નીલમાધવના રૂપમાં. અને 50 વર્ષ પછી ભગવાન જગન્નાથના રૂપમાં પ્રગટ થયા. તો આ જે સીમા, જે બોર્ડર હતી, આ કઈ રીતે નીલમાધવમાંથી જગન્નાથજી કઈ રીતે થયા, એ આપણે આજે સાંભળીએ, જે બહુ મહત્વપૂર્ણ છે. પણ આ સમજી ગયા છો કે બ્રહ્માજીને આયુષ્ય. તો મેં એકવાર મારા ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ તમને પણ કન્ફ્યુઝન હશે, ભલે તમે કહેતા નથી, અને સાંભળવાળાને કન્ફ્યુઝન છે કે આવું પોસિબલ જ નથી. તો મેં પણ, મારી અંદર પણ કન્ફ્યુઝન હતું. કૃતજ્ઞતા ભાવ. હા, મેં પૂછ્યું ગુરુજીને, ગુરુજી સ્પષ્ટ કહું, મને બેસતું નથી આ. હવે અહીંયા 100 વર્ષ માઇન્ડમાં, 100 વર્ષ અત્યારે જીવે, 100 વર્ષ જીવા એવું થાય. હવે આટલી બધી આયુષ્ય બ્રહ્માજીની કઈ રીતે સેટ કરવી? એને બહુ એક્ઝામ્પલ મને સરસ આપ્યો. મને કે કોઈ એવો કીડો છે જે સવારે 7 વાગે જન્મે અને સાંજે 7 વાગે મરી જાય. હવે તમે એની આગળ ઉભા જઈને કહો કે ભાઈ તું, તારું જન્મ કેટલો છે? ત્યાં કે હું 7 વાગે જન્મું સવારે અને સાંજે 7 વાગે મરી જાઉં, મારી એટલી આયુષ્ય છે. બસ એટલો તો મારો અડધો દિવસ થાય. તારા 2 જન્મ એટલા મારો 1 દિવસ થાય. આવા 30 દિવસનો મારો 1 મહિનો થાય. આ 12 મહિનાનું મારું 1 વર્ષ થાય. આવું 100 વર્ષ જેવું છું. એ કીડો બેભાન નો થઈ જાય? એની જેમ આપણે પણ બેભાન થઈ જઈએ. એટલે એકની વચ્ચે એક એક્ઝામ્પલ છે કે આની સાપેક્ષમાં તમે જુઓ તો આપણને બહુ મોટું લાગશે. મનુષ્યની સાપેક્ષે આપણે જોયું છે એટલા માટે મોટું લાગે છે. એક્ઝેક્ટ. એ કીડાની સામે, કીડા માટે મનુષ્યનું આયુષ્ય બહુ વિશાળ છે, વિશ્વાસ નહીં કરી શકે. એ મનુષ્યની સામે બ્રહ્માજીનું આયુષ્ય બહુ વિશાળ છે, વિશ્વાસ. પણ કીડાએ વિશ્વાસ કરવો જ પડશે, કારણ કે લાઈવ છે. એમાં આપણે પણ વિશ્વાસ કરવો પડશે, કારણ કે શાસ્ત્રરૂપી માં આપને કહી રહી છે. એટલે આપણે એને બ્લાઇન્ડલી પણ એક્સેપ્ટ તો કરવું જ પડશે. તમે વિશ્વાસ કરો કે ન કરો, એક પુત્રને એના બાપ કોણ છે, પિતા કોણ છે જાણવું હોય તો કોણ ઓથોરાઇઝ પર્સન છે? માં. એમાં બધી વસ્તુને જાણવા માટે ઓથોરાઇઝ પર્સન કોણ છે? શાસ્ત્ર, વેદ રૂપી માં. અને આપણે એને એક્સેપ્ટ કરવું જ પડશે. માને આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો, ના એ મારો બાપ નથી. ભાઈ તારે સ્વીકાર કરવું જ પડશે. માં છે, એની જેમ છે. તો બ્રહ્માજી 50 વર્ષના, અને પછી અત્યારે 51 વર્ષનો પહેલો દિવસ છે. અને પહેલા દિવસમાં મેં તમને કીધું એમ, 1 મનુ, 14 મનુ હોય, એમાંથી 1 મનુ 14 મનુ 71 ચતુર્યુગ સુધી શાસન કરે છે. એમાંથી 1, 2, 3, 4, 5, 6 અને અત્યારે 7મા મનુનું શાસન છે, જે 71 4 યુગ ચતુર્યુગ સુધી શાસન કરે. એમાંથી 28માં આપણે છીએ. 28મું જે ચતુર્યુગ છે એમાં આપણે અત્યારે બેઠા છીએ, અહીંયા કલયુગમાં. ચતુર્યુગમાં પણ કલયુગમાં. તો ભગવાન બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા ત્યારે એ સમય ઇન્દ્રધૂમ નામના રાજા હતા. એને ભગવાન પ્રત્યે બહુ રુચિ હતી. એટલા માટે એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી કે મારે દર્શન, કારણ કે એને ખબર હતી કે અત્યારે ભગવાન નીલમાધવના રૂપમાં બિરાજમાન છે. ક્યાં છે ખબર નથી, બિરાજમાન છે. એટલા માટે દુઃખી હતા. રાજા દુઃખી હતા તો રાજાના મૂળને મંત્રી સમજી શકે. જેમ કોઈ વ્યક્તિ પર્સનલ આસિસ્ટન્ટ હોય, એ જ એના વ્યક્તિને સમજી શકે કે આમને હું પીડા છે, હાવભાવ ઉપરથી ખબર પડી જાય. એટલે પૂછ્યું મંત્રી, મહારાજ તમે કેમ દુઃખી છો? કૃપા કરીને હું જે પણ તમારા સુખ દુઃખની વાત તમે મને કહો છો આ પણ કહો. ત્યારે ઇન્દ્રધૂમ રાજાએ કીધું કે મને ખબર છે કે અત્યારે ભગવાન વિદ્યમાન છે, તો મારે એના દર્શન કરવા છે. તો ગમે ત્યાંથી ભગવાન ક્યાં છે એનું સરનામું લેતા મારે એના દર્શન કરવા છે. આનું નામ, એ મંત્રી નામ લગભગ વિદ્યાપતિ હતું. ઠીક છે મહારાજ. અને વિદ્યાપતિ ભ્રમણ કરતા 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 એ પહોંચે છે નીલાંદ્રી પર્વત પાસે. અને નીલાંદ્રી પર્વતમાં એક કસ્બો છે, જે સબર જાતિના લોકો ત્યાં રહે છે.
અને સબર જાતિના જે લોકો છે એના જે વડા હતા ત્યાંના, એનું નામ હતું લગભગ વિશ્વવસુ. અને ત્યાં આવી રહેતા અને ત્યાં આવીને રોકાણા, રૂપ બદલીને, કારણ કે એને જોવું હતું ભગવાન ક્યાં છે. એમના ઘરે રોકાણા, ત્યાં રોકાય, સવારથી લઈને ખોજ કરે ભગવાનની, ન મળે. અને પછી બન્યું એવું કે એ જે સબર જાતિના જે રાજા હતા એની પુત્રીનું નામ હતું લલિતા, જે બહુ સુંદર હતી. તો મંત્રીને એના પ્રતિ પ્રેમ જાગૃત થયો અને એ જોવે દરરોજ કે એ વિશ્વવસુ જે છે, આ જે લલિતાના પિતા દરરોજ સવારે જાય ને સાંજે આવે. તો જ્યારે સાંજે આવે તો એના શરીરમાંથી સુંદર સુગંધ નીકળતી. તેણે પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ ઓફિસે જતું હોય, બહાર જતું હોય, તેમાં સુગંધ થોડી નીકળે, તો હા દુર્ગંધ નીકળે, તો આની અદ્ભુત સુગંધ કેમ નીકળે છે? તો લલિતાજી ના પાડી, એ કે ના, મને બતાવ, ના પાડી છે. એટલે રહસ્ય અંદર મંત્રીને લાગ્યું કે કંઈક છે. પરાણે પૂછ્યું, ગમે એમ કરીને પૂછ્યું, સમ દઈને પૂછ્યું, અને એવું કહે છે કે વિવાહ પણ કરી લે છે લલિતાજી સાથે. અને હવે તો જમાઈ થઈ ગયા. એટલા માટે કીધું કે બોલ, તને મારી કસમ છે, પૂછી લે પિતાજીને કે જાય છે ક્યાં. અને એને કહ્યું કે મારે જોવું છે ને. ત્યારે એમણે કીધું કે હું દરરોજ નીલમાધવની સેવા માટે જાઉં છું, જે નીલાંદ્રી પર્વતની ઉપર રહે છે, એકદમ વનમાં. દરરોજ સેવા કરીને આવું છું અને નીચે આવું છું, એટલે ભગવાનના દર્શન કોઈ કરે તો અપને આપ એનું જીવન સુગંધિત થઈ જ જાય. તો જમાઈ રાજાએ કીધું કે, મંત્રીએ કીધું કે મારે પણ એના દર્શન કરવા છે, સોરી, દર્શન એલાઉડ નથી કોઈને. પણ જીદ પકડી એટલા માટે કીધું સારું, હું તને આંખે પટ્ટી બાંધી દઈશ અને તને દર્શન કરવા માટે લઈ જઈશ. તો આંખે પટ્ટી બાંધે છે, પણ મંત્રી બહુ હોશિયાર છે. એને એક રાઈના દાણાની પોટલી હાથમાં લઈ લીધી અને કાણું પાડી દીધું, અને હળવું હળવું નીચેથી દાણા નીચે પડતા રહે, એટલે નિશાની મળી જાય. એટલે ખબર ન પડે એમ આગળ સસરાજી ને પાછળ મંત્રીજી જતા નીલાંદ્રી પર્વતમાં પ્રવેશ કરે છે. અને ન્યા જેવા પ્રવેશ કરતા જ એને કંઈક અલગ જ અનુભવ થાય છે. અને અલગ અનુભવ થતા જેવી પટ્ટી ખોલે છે તો સાક્ષાત ભગવાન નીલમાધવ બિરાજમાન છે. દર્શન જોતા જ મૂર્છિત થઈ જાય છે. ભગવાનના, આપણી આ ચામડાની આંખ ભગવાનના દર્શન કરી જ ન શકે પહેલી વાત, અને કરે તો સહન ન કરી શકે. એટલા માટે અત્યારે પણ નિધિવન જે વૃંદાવનમાં છે, રાતના સમયે રાસલીલા થાય છે, ત્યાં કોઈ પ્રવેશ નથી કરી શકતું. કેમ? કે આ તો ગાંડો થઈ જાય છે, કાંદળો થઈ જાય છે, ત્યાં ઉપર વયો જાય છે. કારણ કે ચામડાની આંખથી ભગવાનની લીલાનું કોઈ વર્ણન જ ન કરી શકે. એટલા માટે હવે જેવા અદ્ભુત દર્શન જોયા તો મૂર્છિત થયા. સસરાજીએ પાણી છાડીને પાછા ઊભા કર્યા અને પાછા ઊભા થઈને જોયું, ઓહો, બ્રહ્માજી આરતી કરે છે ભગવાન નીલમાધવની, શિવજી આદિ બધા કીર્તન કરે છે ભગવાનની, અને અદ્ભુત વાતાવરણ છે. ભગવાને સુંદર માળા પહેરી છે, વનમાળા પહેરી છે, વૈજયંતી માળા પહેરી છે, અને અદ્ભુત સુંદર સ્વરૂપ છે. બહુ ગમ્યું. અને પછી પરિક્રમા કરે છે. ભગવાનની પરિક્રમા કરતા કરતા પાછળ જોયું કે કાગડો પડે છે. રોહિણી કુંડ છે, રોહિણી કુંડમાં કાગડો પડે છે. કાગડો પડતા જ ઉપર જાય છે તો ચતુર્ભુજ રૂપમાં આવી જાય છે, ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ જાય છે. તો મંત્રીએ જોયું કે ઓહો, મારા જીવનું લક્ષ્ય મળી ગયું, મારા જન્મ મરણના ફેરામાં છૂટું છે, હું આમાં પડી જાઉં તો મને પણ ચતુર્ભુજ મળે, વૈકુંઠમાં મને વાસ મળે. જેવો પડવા જાય આકાશવાણી થાય છે, તું જેના માટે આવ્યો છો ને, રાજા અનિલ માધવના દર્શન માટે તરસે છે, એટલે તને અધિકાર નથી. હા એમ કરીને પાછા દર્શન કરે છે અને પાછા નીચે જાય છે. પણ નિશાન તો થઈ ગયા છે છેક સુધીના. અને પછી સસુરજીને કહે છે તો મારે થોડુંક કામ પતાવીને આવું છું. અને સીધા દોડે છે એકદમ આનંદ કરતા, મહારાજ તમારી ખોજ મળી ગઈ છે, ભગવાન મળી ગયા છે, ક્યાં છે ચાલો. ત્યારે ઇન્દ્રધુમ રાજાએ પોતાનો રાજવેશ ત્યાગી દીધો અને સિમ્પલ વૈષ્ણવ ડ્રેસમાં આવી ગયા. આખી સેના સાથે દર્શન માટે નીકળ્યો. હું એકલો નહીં, બધાને કરીશ. દર્શન કરતા જ્યાં પહોંચે છે, સબર જાતિના જે મુખિયા છે એના ઘરે પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી નિશાન તો હતું તે, એટલે ઝીણા છોડ તો ઉગી જ ગયા હોય નાના. અને જોયું કે આ રસ્તો તો ખબર પડી કે અહીંયા છે, પણ અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું અને જે નિશાન કરેલા નાના છોડ બધા ઉગડી ગયા. કે હવે જાઓ. હવે ઇન્દ્રધુમ રાજા કે છે કે ઓહો, હું કેમ છે, પાછો દુઃખી થઈ જાય છે. એટલે રાજાને તો ખબર છે કે આ સબર જાતિના જે મુખિયા છે આને ખબર છે. એટલા માટે દોડીને રાજા પાસે જાય છે. અને રાજા પાસે જાય છે
મુખિયા પાસે જાય છે કે મારે દર્શન કરવા છે, પણ ત્યારે હજી આવ્યા નથી. પણ જેવા સબર જાતિના મુખિયા જેવા ભગવાનના દર્શન કરવા માટે નીલ માધવ પાસે જાય છે તો ત્યાંથી ભગવાન ગાયબ. ભગવાન ત્યાં છે જ નહીં. હવે આ નીચે આવે છે તો એના જે જમાઈ રાજા વિદ્યાપતિ ને બધા ઉભા છે, એટલે એકબીજા ઉપર શંકા ગઈ. સસુરને લાગ્યું જમાઈ લઈ ગયા કારણ કે ભગવાનને ઉપાડી ગયા, અને જમાઈને લાગે સસુર લઈ ગયા કારણ કે હું રાજાને લઈને આવ્યો. એટલે બંને એકબીજાને શંકા કહી કે તમે ભગવાન લઈ ગયા, તમે ભગવાન લઈ ગયા. બંને ઝઘડો કર્યો. રાજા કે જે લઈ ગયા હોય મારે દર્શન કરવા છે. પછી સબર જાતિના જે મુખિયા છે એને પકડે છે અને પછી કીધું કે તમે મારા ભગવાનના દર્શન તમે છુપાડ્યા છે, મારો મંત્રી ક્યારે ખોટું ન પડે. એને એની નરી આંખે દર્શન કર્યા છે, પણ અત્યારે ભગવાન હાજર નથી, એનો મતલબ કંઈક ગડબડ કરી છે તમે. અને જેવા તલવાર કાઢીને મારવા જાય છે ત્યારે નારદજી આવે છે. શાંત રહ્યો બધા, શાંત રહ્યો. ભગવાનની ઈચ્છાથી ભગવાન ગયા છે, નથી વિદ્યાપતિ ગાયબ કર્યા, નથી વિશ્વવસુએ. ભગવાન પોતાની ઈચ્છાથી ત્યાંથી નીકળ્યા ગયા છે. રાજા પાછા રડવા મળ્યા. એક તો આશાની કિરણ દેખાણી હતી, જરી કેવો હોપ મળ્યો, થોડો હોપ મળ્યો કે દર્શન થઈ જશે, ઈ પણ હવે પાણી ફરી ગયું. એટલા માટે પ્રાર્થના કરે છે શું ભગવાનના દર્શન મને નહીં મળે. અને ત્યારે ખૂબ દુઃખી થાય છે રાજા. ત્યારે નારદજી કે આવું કેમ થયું? નારદજી કીધું 50 વર્ષ સુધી ભગવાને કંદમૂળ બહુ ખાધા, જંગલમાં રહ્યા નીલમાધવ, કંદમૂળ બહુ ખાધા. હવે ભગવાનની ઈચ્છા થઈ છે કે મારે 56 ભોગ ખાવા છે. રાજા જેવી મારી પૂજા થવી જોઈએ, મહારાજા જેવી મારી પૂજા થવી જોઈએ. હવે મારે આ કંદમૂળ ફળ ફ્રૂટ નથી ખાવા, મને 24 કલાક 56 ભોગ ખાવાની ઈચ્છા થઈ ભગવાનને. એટલા માટે ભગવાને અદ્રશ્ય થઈ ગયા છે. અચ્છા, તો ઇન્દ્રદ્યુમ્ન રાજા કહે છે મને દર્શન જ નહીં થાય. ત્યારે આકાશવાણી થઈ, જાઓ રાજાને કહો એ પોતાના રાજ્યમાં જાય, અને ત્યાં એક સરોવર નદી છે, ત્યાં એક લાકડું આવશે તણાતું તણાતું. આ લાકડાને લેજો અને લાકડામાંથી ભગવાનના વિગ્રહ બનાવજો, અને એ વિગ્રહ રૂપમાં ભગવાન આ સંસારમાં પ્રગટ થશે. ઇન્દ્રદ્યુમ્ન રાજા પ્રસન્ન થઈ ગયા. પાછા પોતાના રાજ્યમાં ગયા, અને અચાનક આ લાકડું તડતું તડતું આવે છે. આકાશવાણી સાચી પડી. હા, એકદમ. કારણ કે ભગવાનની જ વાણી હતી, કારણ કે ભગવાનને ચેન્જ થયું, નીલમાધવમાંથી જગન્નાથના રૂપમાં ચેન્જ થયું હતું. અને જગન્નાથના જે વિગ્રહ છે એ કાષ્ટના છે. 9 પ્રકારની મૂર્તિ હોય છે, અલગ અલગ પ્રકારની, એમાંથી એક પ્રકારની કાષ્ટની હોય છે, લાકડાની. તો લાકડું તણાતું તણાતું આવ્યું, ભયંકર તણાતું આવ્યું. તો મહારાજને ખબર પડી કે મહારાજ આખી સેના સાથે ગયા, પણ લાકડું કોઈ ઉપાડી ન શકે. આખા જગતને ઉપાડવા વાળાને કોણ ઉપાડી શકે? કોઈ ના. ભગવાનની લાકડાના રૂપમાં આવ્યા છે. કલયુગમાં ઘણા લોકો કહે છે ને કે મૂર્તિમાં ભગવાન નથી, લાકડામાં ભગવાન નથી. આ લોકોને જડબા તોડ જવાબ છે કે ભગવાન ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટ થઈ શકે. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ અને પ્રેમના આધાર ઉપર હોય છે, તમારે ભક્તિ અને ભાવ પર આધારિત છે. અને આવે છે કોઈ ઉપાડી નથી શકતું, બહુ પ્રયાસ કરે છે, બહુ પ્રયાસ પણ નથી ઉપાડી શકતું. ત્યારે કોઈ અચાનક એક વ્યક્તિ આવે છે હટ્ટોકટ્ટો કે આ ઘરે ઉપાડી લઉં છું. ઇવન એવું કહેવામાં આવે છે કે હાથી દ્વારા પણ ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ આ લાકડું ઉપાડતું નથી. પણ એક વ્યક્તિ આવે છે એકલો ખભા ઉપર લઈને મહારાજના મહેલમાં એ લાકડા લઈ જાય છે. હવે એક ઓરડામાં રાખે છે. હવે લાકડું તો આવી ગયું, પણ ભગવાનનું સ્વરૂપ હજી નથી બન્યું. એટલા માટે પાછા ઇન્દ્રદ્યુમ્ન રાજા દુઃખી થઈ ગયા કે પ્રભુ મારા દર્શન કરવા દેવા, લાકડામાં તું કેમ દર્શન કરું તમારા? પ્રભુ કઈ કરો, પાછી આકાશવાણી થાય, ચિંતા કરમાં આ લાકડાના શિલ્પીકાર ગોત, એ શિલ્પીકાર આને આકાર આપશે, ભગવાન પ્રગટ થશે. એટલા માટે એને એનાઉન્સમેન્ટ કર્યું કે જે પણ શિલ્પીકારો આવીને ભગવાનના વિગ્રહ બનાવે. બધા આવે છે, પણ કોકની હથોડી તૂટી જાય, કોકની છેની તૂટી જાય, પણ એની ઉપર ઘા થતો નથી. એવામાં બહુ વૃદ્ધ વ્યક્તિ 100-125 વર્ષનો એકદમ લથડો આવે છે. એ કે હું ભગવાનનો આકાર બનાવીશ, હું મૂર્તિ બનાવીશ. મહારાજ કે પણ તમને જોતા લાગતું નથી કે તમે અંદર પહોંચી શકશો કે બહાર મત દેખ, અંદર દેખ. એટલે એ ભરોસો થયો એને. અંદર ગયા, પડી કે મારી શરત છે કે 12 દિવસ સુધી આ દરવાજો ખોલવાનો નહીં, અને જો ખોલીશ તો પછી હું ગમે થઈ શકશે. મહારાજ કે ડન, શરત મૂકી દીધી. આ શરત મૂકી. એટલે શિલ્પીકાર અંદર ગયા, દરવાજો બંધ કર્યો. અંદર પહેલો દિવસ ઠક 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 અવાજ આવતો હતો, 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી અવાજ આવતો બંધ થઈ ગયો. 10 દિવસ 11 દિવસ
12 દિવસ ત્યાં રાજાને લાગ્યું કે અંદર શિલ્પીકાર ઉલ્લી ગયો છે. વૃદ્ધ તો હતા જ. વૃદ્ધ હતા એટલે કે એ મૃત્યુ પામ્યા હશે. અને દરવાજો ખોલ્યો તો શિલ્પીકાર તો ગાયબ થઈ ગયો. ત્યારે ભગવાનની અધૂરી મૂર્તિ રહી, જે અત્યારે જગન્નાથ પુરીમાં ને જે ઇસ્કોનના બધા મંદિરમાં જે જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શનની જે વિગ્રહ છે એ આવા અધૂરા રહી ગયા. અને શિલ્પીકાર ગાયબ. ગોતે શિલ્પીકાર ક્યાં? એ શિલ્પીકાર કોઈ બીજો નહોતો, સ્વયં વિશ્વકર્મા હતા. આ ભગવાનના વિગ્રહનું નિર્માણ સ્વયં વિશ્વકર્માએ કર્યું અને અદ્રશ્ય થઈ ગયા. હવે ભગવાનના અધૂરા હાથ, અધૂરા પગ, કોઈ સ્વરૂપ નહીં, વિચિત્ર સ્વરૂપ થઈ ગયું. એટલે પાછા ઇન્દ્રદેવ મહારાજ દુઃખી થઈ ગયા કે પ્રભુ તમે દેખાડ્યું પણ હજી પૂરું રૂપ દેખાડ્યું નહીં. હવે મારી શું ભૂલ થઈ ગઈ છે પ્રભુ, મને ખબર નથી. રડે છે, હવે મારે આત્મહત્યા કરી લેવી છે. એવામાં નારદજી આવે છે. નારદજી કે ચિંતા કરો માં, કલયુગમાં ભગવાન આ જ રૂપમાં આવવાના છે. આ જ રૂપમાં આવવાના છે, એટલે જાઓ આ ભગવાન માટે મોટું મંદિર નિર્માણ કરો. અને મંદિર નિર્માણ થયા પછી આ મંદિરનું રિબિન કાપવા માટે, ભૂમિપૂજન કરવા માટે બ્રહ્માજીને બોલાવવાનું નક્કી કર્યું. તો મંદિર બનાવી નાખ્યું, અદ્ભુત મંદિર બનાવી નાખ્યું. ભગવાન પણ રેડી. પણ હવે ઇન્દ્રધુમ રાજા ક્યાં જાય છે? ઉપર બ્રહ્માને ઇન્વિટેશન દેવા માટે. તો બ્રહ્માજીને ઇન્વિટેશન દેવા માટે જાય છે તો સમયની અવધિ અલગ અલગ હોય છે. જેમ આપણે કઈ અહીંથી યુએસએ જઈએ તો એ દિવસનો ફરક પડી જાય છે. એમ સ્વર્ગમાં જઈએ તો પણ જેમ જેમ ઉપર જશું એમ આપણા દિવસો નાના થતા જાય છે, ઉપરના દિવસો મોટા થતા જાય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણું 1 વર્ષ અને સ્વર્ગનો 1 દિવસ, અને સ્વર્ગનો 1 દિવસ એ બ્રહ્માજીનું 1 ક્ષણ, 1 સેકન્ડ. આ અવધિ છે, સમયનો અંતર છે. કારણ કે ત્યાં કાળનું પૈડું આ રીતે ચાલે છે. તો જેવા બ્રહ્માજી પાસે ગયા તો અહીંયા તો સમય બહુ વ્યતીત થઈ ગયો હોય. બ્રહ્માજી કે તમે અહીંયા આવ્યા બહુ સારી વાત છે, પણ તમે નીચે જશો બધું ભૂસાઈ ગયું હશે. કારણ કે બહુ દિવસો નીકળી ગયા હશે, યુગો વ્યતીત થઈ ગયા હશે. તમે નીચે જશો ત્યાં જાઓ જલ્દી ફટાફટ. અને ત્યારે ઇન્દ્રધુમ રાજા જાય છે, બધું ગાયબ. કારણ કે બહુ વર્ષો વ્યતીત થઈ ગયા છે, એટલે દુઃખી થયા છે. ચાલતા ચાલતા રથ ઉપર બેસે, રથ ઉપર ચાલતા 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 અચાનક એનો રથ કોઈ પથ્થર ટકરાઈને નીચે પડી જાય છે. નીચે પડી જાય છે. પછી જોવે છે ક્યાં રથ નીચે પડ્યો. પછી ને જોવે છે તો આ તો મંદિર છે, જે બહુ વર્ષો પહેલા ઇન્દ્રધુમ રાજાએ બનાવેલું એ જ મંદિર. પછી એનું ખોદકામ કરાયું અને પછી મંદિરનું નિર્માણ કર્યું. અને મંદિરનું નિર્માણ કરીને પછી જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શન ચક્રની સ્થાપના કરી. અને એના માટે સ્વયં બ્રહ્માજી આદિ દેવતા એવા એ મંદિર ત્યારનું છે. આ છે જગન્નાથની મહત્વપૂર્ણ ઇતિહાસ. તમે હમણાં વાત કરી સુદર્શન ચક્રની, તો શું એ મંદિરની ટોચ પર જે ચક્ર છે એની સાથે કોઈ સામ્યતા ખરી? જેવી રીતે મોટા વ્યક્તિની સ્પેશિયલ ગાડી હોય છે, સ્પેશિયલ એની પાસે હથિયાર હોય છે, એમ ભગવાન પાસે હથિયાર છે સુદર્શન ચક્ર, પણ યુઝ નથી કરતા. એને યુઝ નથી કરતા. સુદર્શન ચક્ર એક ભક્ત છે, એક વ્યક્તિ છે. આ કોઈ ચક્ર નથી આયુધનું, અશ્વ ધાતુ કે પંચ ધાતુ એનું બનેલું કોઈ આયુધ નથી. આ સ્વયં ભગવાન, એક ભક્તનું સ્વરૂપ છે. હંમેશા ભગવાન સાથે આવે. કોઈ પણ ભક્ત પરેશાન થતો હોય એટલે તરત સુદર્શન ચક્ર અપને આપ ફરીને ઉડાડે છે. ભગવાનની સ્વરક્ષા કરે છે પહેલું. બીજું, જ્યાં ભગવાન બિરાજમાન હોય એ ધામની રક્ષા સુદર્શન ચક્ર કરે છે. ત્યાં કોઈ પણ નેગેટિવિટીને આવવા નથી દેતા. ત્રીજી વસ્તુ, જ્યારે પણ કોઈ સંત ભગવાનના દર્શન માટે નીકળે, કોઈ પણ મનુષ્ય જ્યારે જગન્નાથ કે મંદિરમાં દર્શન કરવા નીકળે ત્યારે એને હંમેશા સુદર્શન ચક્રના દર્શન કરવા જોઈએ, પછી ભગવાનના દર્શન કરવા જોઈએ. કારણ કે સુદર્શન ભગવાનના પ્રિય ભક્ત છે, જે ભગવાનની રક્ષામાં 24 કલાક ઊભા છે. તો જ્યારે કોઈ મંદિરમાં પ્રવેશ કરીને પહેલા સુદર્શનને માથે નીચે ઝૂકીને પ્રણામ કરવા જોઈએ. જેના કારણે એ પણ પ્રાર્થના છે કે જે ભક્ત પ્રેમ અને ભાવથી સુદર્શન ચક્રના દર્શન કરશે, ભગવાનનું સુદર્શન પણ એની ભક્તિની રક્ષા 24 કલાક કરશે. ઘણા કારણ છે સુદર્શન ચક્રના, 3-4 કારણ બતાવ્યા. જગન્નાથ મંદિરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ મંદિરની સાથે એવી બધી કથાઓ છે, રહસ્યો પણ એટલા છુપાયેલા છે. આમાંથી મારે 2-4 વસ્તુની વાત કરવી છે. જગન્નાથ ભગવાનનો મતલબ જ જગતનો નાથ થાય, રાઈટ? જગતની અંદર બધા જ લોકો હોય છે, છતાં પણ આ મંદિરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ફોરેનર્સ લોકોને અલાઉડ નથી. તો એનું રીઝન શું હોય છે? એનું રીઝન એ છે કે જગન્નાથપુરીમાં અત્યારે પણ તમે જશો, હું તો બહુ વર્ષોથી જાઉં છું, ત્યારે તમને ગોત્ર પૂછવામાં આવે.
શા માટે? ગોત્ર. ગોત્ર એટલે કે સનાતન ધર્મમાં આપણી જે પરંપરા હોય છે ને, આપણે ઋષિમુનિઓ સંતાનો છે હા તેના ગોત્ર હોય છે. કાશ્યપ ગોત્ર, અચ્યુત ગોત્ર, આવા ગોત્ર હોય છે. અને ઘણા વર્તમાન સમયમાં પણ બધા ગોત્ર ખબર હશે. હા કદાચ આપણને ન ખબર હોય તો આપણે થોડું ડિટેલ્સમાં જાણી લઉં કે કયા જાણવું ગોત્રમાં. એવું સંતો કે છે કોઈના ગોત્ર ન હોય તો એનું અચ્યુત ગોત્ર કે કશ્યપ ગોત્ર કહેવામાં આવે છે. જોઈએ. કે કોઈને પોતાના ગોત્રની ખબર ન હોય તો કાશ્યપ ગોત્ર તો અચ્યુત ગોત્ર કહેવામાં આવે છે. તો જ્યારે જગન્નાથપુરી મંદિરમાં એન્ટ્રી કરો તો સૌથી પહેલા ત્યાંના પંડાઓ પૂછે છે કયું ગોત્ર. તો જ્યારે તમે ગોત્ર કહો ત્યારે જ તમારો પ્રવેશ કરવા દે છે. આવું છે. પણ ફોરેનર્સને એન્ટ્રી જ નથી. કારણ કે ઉડિયા શાસ્ત્રમાં, ત્યાંના શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાન જગન્નાથને ફોરેનના લોકો ચોરીને લઈ જશે. એટલા માટે આ લોકો અલર્ટ છે. અંદર આવા દે ચોરી લઈ જાય ને, એટલા માટે ત્યારથી કોઈ પણ ફોરેનર કે મ્લેચ્છ લોકોને એન્ટ્રી નથી. ખાલી સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ લોકોને એન્ટ્રી છે. આનું રીઝન એ છે કદાચ ભગવાનને લઈ જશે તો, કારણ કે એવું શાસ્ત્રમાં લખેલું છે એટલે લોકો તૈયાર છે કે આવે એની પહેલા આપણે મૂળમાંથી જ કાપી નાખીએ, અંદર આવી જ ન શકે. પણ તો ભગવાન તો જગન્નાથ બધાના છે, તો આવું કેમ? એક પ્રશ્ન ઉભો થાય. એટલા માટે એ જ જગન્નાથજીના દર્શન જે અંદર કરવા નથી જઈ શકતા, એના માટે એ જ જગન્નાથ પતિત પાવનના રૂપમાં બહાર ઉભા છે. બહાર ઉભા છે. જે મંદિરમાં તમે પ્રવેશ કરીએ ને આપણે મેઇન ગેટમાં, એ મેઇન ગેટમાં જમણી સાઈડ સુંદર ભગવાનના પતિત પાવન જગન્નાથના દર્શન છે. જે વિદેશના લોકો જે મ્લેચ્છ એવન જે દર્શન ન કરી શકે એ લોકો જગન્નાથના દૂરથી દર્શન કરી શકે. એ સ્વરૂપ પણ જગન્નાથનું છે જે પતિત પાવન છે. પણ છતાં પણ માની લો કે ત્યાં પણ કોઈ ન આવી શક્યું, એટલા માટે જગન્નાથજી વર્ષે એકવાર પોતાનું ઘર છોડીને બહાર આવે છે કે ભાઈ તમે ન આવી શકો તો કાંઈ વાંધો નહીં, કદાચ કાંઈક રિસ્ટ્રિક્શન હશે, જે પણ વિધિ વિધાન પ્રમાણે હશે, જે પોતાના શાસ્ત્ર પ્રમાણે નિયમ હશે, આપણે ડિસ્ટ્રોય નથી કરવા, તોડવા નથી, પણ હું તમારી સામેથી આવું છું, તમને દર્શન દેવા માટે આવું છું. એટલા માટે કલયુગના પતિત પાવન અવતાર છે. કલયુગમાં આવા દયાળુ કોઈ અવતાર નથી. આજ સુધી કોઈ પણ મંદિરમાં ભગવાન મંદિર છોડીને ક્યારે બહાર આવ્યા નથી, નગર ચર્ચાએ ક્યારે બહાર આવ્યા નથી. પણ આ શામળશા શેઠ, જે કાળિયો ઠાકોર, જે જગન્નાથ, જે શ્યામ સુંદર, જે કૃષ્ણ છે, એ પોતાનું મંદિર છોડીને રથ ઉપર બેસીને દર્શન દેવા માટે આવે છે અષાઢી બીજના દિવસે. એક્ઝેક્ટલી. અને આને જ આપણે રથયાત્રા કહીએ છીએ. રથયાત્રા સાથે જોડાયેલી જે ગુંડીચા મંદિર પર ભગવાન જાય છે, તો આની પાછળની પણ ઘણી બધી કથાઓ છે. આ મારે સમજવી છે. હા, જ્યારે જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શન, જગન્નાથજી સાથે સુદર્શન હોય છે, એ જ્યારે રથમાંથી મંદિરમાંથી બહાર નીકળે છે રથયાત્રા, અને કે છે પોતાના માસીના ઘરે છે, ગુંડીચાના ઘરે જાય છે. ગુંડીચાને કોઈ સંતાન નહોતું, એટલા માટે ભગવાન કીધું ચિંતા નહીં કરતા, પુત્રના રૂપમાં આવીશ અને ત્યાં રહીશ. એટલા માટે મોસી પણ કહે છે. આવું ઘણી અલગ અલગ બધી કથાઓ છે. પણ જગન્નાથજી નીકળવાનું મૂળ રહસ્ય છે એ છે, એક તો પતિત પાવન છે. જે લોકો આખું વર્ષ જગન્નાથના દર્શન કરવા નથી આવતા, એના માટે જગન્નાથજી ખુદ બહાર નીકળે છે. પેલું રીઝન. બીજું એ છે કે જગન્નાથ ભગવાન જે છે એ ઐશ્વર્ય, એની સેવા થાય છે. ઐશ્વર્ય 56 ભોગથી સેવા થાય છે ત્યાં. અને કૃષ્ણ મૂળ છે વ્રજના, કનૈયો છે વ્રજનો, પણ ગયા છે દ્વારકા. અને વ્રજને ખૂબ પ્રેમ કરે છે. ભગવાન શરીરથી દ્વારકા છે, પણ મન એનું વૃંદાવન છે, વ્રજમાં છે. તો બન્યું એવું કે જ્યારે કૃષ્ણ વૃંદાવનને છોડીને જાય છે, અક્રૂરજી જ્યારે લેવા આવે અને વ્રજ છોડીને જાય છે, વ્રજવાસીઓ ખૂબ રડે છે. અને લોકોને ખબર છે કે કૃષ્ણ પાછા નહીં આવે, અને અક્રૂરજીના રથના પૈડાની નીચે સૂઈ જાય છે કે અમને કૃષ્ણને નહીં જવા દઈએ. અક્રૂરને ગાળો દે છે કે તારું નામ અક્રૂર નહીં, ક્રૂર રાખવાની જરૂર છે, કારણ કે તારું ક્રૂર હૃદય છે, મારા પ્રાણને લઈ જા છો અક્રૂર. નંદ, યશોદા, સખાઓ, રાધા, ગોપિયા ખૂબ રડે છે, આખું વ્રજ. ભગવાનને પણ બહુ રડવું આવે છે, પણ ભગવાને પોતાનું રુદન પોતાના હૃદયમાં સાચવીને રાખ્યું છે. કારણ કે જો ભગવાનના આંખમાં આંસુ આવશે ને તો બ્રજવાસીઓ જીવી નહીં શકે. બધું સહન કરી શકે, પણ ભગવાનના આંખમાં આંસુ સહન નહીં કરી શકે. એટલે ભગવાને કઠણ હૃદય રાખીને રથ ઉપર બેઠા છે. ખૂબ નથી જોઈ શકતા ભગવાન, એની કરતા 100 ગણું દુઃખ કૃષ્ણને વધારે થાય છે, પણ છતાં સહન કરે છે. બહુ સહન કર્યું. અક્રૂર, જલ્દી રથ લઈ જાઓ, મારું મને ગુંગળામણ થવા મળે છે, અકળામણ થઈ રહી છે, મુંજારો થાય છે, જલ્દી લઈ જાઓ. અને જલ્દી રથને લઈ જાય છે. રથને જેવી આ બ્રજના
બહાર જ લઈ જાય છે, સીમા ઉપર લઈ જાય છે, ત્યારે અક્રૂરજીને કીધું ઊભું રાખો રથ, મારે ઉતરવું છે. અને રથ ઊભો રાખ્યો ને ભગવાન નીચે ઉતરીને એક મોટા વૃક્ષની પાછળ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બહુ ટાઈમ થાય છે એટલે અક્રૂરજી કે આવ્યા કેમ નથી કૃષ્ણ? અક્રૂરજી જાય છે, બલરામજી કે ઉભા રહ્યા, આજે મારા ભાઈને અંદર બહુ પીડા છે પોતાના ભક્તોના વિરહની, એને વિરહની વેદનાને ઠલવવા દો, એટલા માટે એને પકડી રાખ્યા છે. ભગવાન ખૂબ દુઃખી થાય છે કે તમારી વગર હું નહીં જીવી શકું. અને પછી ભગવાન કઠણ થઈને પાછા રથ પર બેસી જાય છે અને પછી જાય છે મથુરા, અને મથુરાથી પછી જાય છે દ્વારકા. 20 વર્ષ મથુરા રહે છે અને 100 વર્ષ ભગવાન દ્વારકા રહે છે. અને ભગવાન આપને ખબર હોય કે ભાઈ 130 વર્ષ 130 વર્ષ આજુબાજુ આ ધરાધર પર લીલા કરી. આયુષ્ય તો ભગવાનનો જન્મ કે મરણ થતો નથી, ભગવાન તો દિવ્ય છે. તો જ્યારે આ ઘટના બની એટલે ત્યારથી લઈને બ્રજવાસી લોકોએ ક્યારે ઉત્સવ નથી મનાવ્યો, જ્યાંથી કૃષ્ણ છોડીને ગયા છે. લોકોએ ખાધું નથી. રાધારાણીના હાથમાંથી જે ઘરેણાઓ છે અપને આપ નીચે પડવા માંડે છે. નંદ અને યશોદા 24 કલાક એકબીજાને ઠપકો આપીને રડે છે. ઉદ્ધવજી સમજાવવા જાય છે, પણ ઉદ્ધવજી ગયા જ્ઞાનનું ગોદડું પહેરીને, પણ પ્રેમની ચાબુકે ગળામાં તુલસીની માળા પહેરાવી દીધી, પ્રેમની માળા પહેરાવી દીધી, અને પાછા આવ્યા. અને એને ખબર પડી ગઈ કે આવો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી. અને ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ મને આગલો જન્મ આપો ને તો મને ઘાસ બનાવજો, તણખલો બનાવજો. આ ભાવ બ્રજવાસીઓનો, જે કૃષ્ણ વગર એક સેકન્ડ પણ ન રહી શકે, એ કૃષ્ણને છોડીને દ્વારકા જાય છે. હવે ઘટના એવી બને છે કે સૂર્યગ્રહણ થાય છે અને કુરુક્ષેત્ર જે છે, હસ્તિનાપુર જેને કહે છે દિલ્હી, તો ત્યાં સૂર્યગ્રહણના સમયે દરેક વ્યક્તિ સ્નાન કરે. પેલા મહત્વ, અત્યારે પણ છે, પણ જે કરે ખબર નથી, પણ પેલા હતું. ત્યારે આ બાજુથી બ્રજવાસીઓ બધા સ્નાન કરવા આવ્યા કુરુક્ષેત્રમાં, આ બાજુ દ્વારકાવાસીઓ બધા આવ્યા. એમાં કૃષ્ણ ઠાઠ બાઠમાં બેઠેલા, સોનાની પાઘડી આ તેમ, એકદમ ફૂલ એન્ટ્રી એટિકેટમાં, બલરામજી સુભદ્રા બધા. અને આ બાજુ બ્રજવાસી આવ્યા. પહેલી વાર વર્ષો પછી કુરુક્ષેત્રના આ સૂર્યગ્રહણના સમયે બ્રજવાસીઓ કૃષ્ણને જોયા. અને કૃષ્ણને જોઈને પહેલા તો ખૂબ રેડ્યા, અને પછી કે છે કૃષ્ણ એકદમ બકવાસ લાગો છે, આ વેશ તમને સારો નથી લાગતો, તમે તો બ્રજનો જે ડ્રેસ છે ને એ જ તમને સારો, ફેટો બાંધ્યો હોય અને કમરમાં વાંસળી હોય, મોરપંખ ધારણ કરેલો હોય, ત્રિભંગ સ્વરૂપ ભગવાન તમારું છે, કમલ સમાન તમારી આંખ છે, વનમાળા પહેરેલી છે, અને ઘનશ્યામ કલર છે તમારો. પણ આ તો બધું દબાઈ ગયું છે સોનામાં, તમે નથી સારા લાગતા. એટલા માટે બ્રજવાસીઓ નક્કી કર્યું કે હવે ભગવાનને પાછા દ્વારકા જવા દેવા, પાછા લઈ જવા છે વૃંદાવન. અને એક રથ ઉપર બિરાજમાન હતા બધા. એક રથમાં બલરામજી હતા, એકમાં સુભદ્રાજી હતા, અને એકમાં જગન્નાથજી, ત્રણેય ભાઈ બહેન નીકળ્યા હતા. અને ત્યારે બ્રજવાસીઓ નક્કી કર્યું કે હવે આને લઈ જવા છે આપણે. એટલા માટે રથ ખેંચીને લઈ જાય છે દ્વારકાથી વૃંદાવન. અહીંથી રથયાત્રાનો શુભારંભ થયો છે. અચ્છા, એટલે જગન્નાથ ભગવાન જે આપણે ગુંડીચા વાળી જે આખી પૌરાણિક કથા છે એની સાથે આ કથાને જોડેલી છે. યસ. ઓકે, હમણાં તમે જે વાત કરી હતી જગન્નાથ મંદિરના પ્રસાદની, તો ત્યાં ઘણી વખત સાયન્સ પણ ખોટું પડે કે 7 માટલાનું પ્રસાદ કરે, અને એ જે પૌરાણિક કથાઓની અંદર પણ લખેલું છે કે ભાઈ પહેલું માટલું છે, હકીકતમાં સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નીચેથી જ્યારે હીટ આપીએ તો નીચેનું માટલા ઉપર પકવાન પહેલા બને, એ ઊંધું થાય છે. પ્રસાદ છે એ પહેલા બને, પછી ધીરે ધીરે નીચે. સાયન્સ શું છે? કેમ ને આટલું બધું સાયન્સ ખોટું પડે છે? જગન્નાથપુરી મંદિરમાં 742 ચૂલાઓ છે. ત્યાં કિચનમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ નથી. ત્યાં કોઈ પણ મશીન ચાલતું નથી. પાણી પણ કૂવામાંથી કાઢે છે. એ પણ સ્પેશિયલ જે પ્રસાદ બનાવતા હોય, એક પરંપરા છે, એ લોકો જ પ્રસાદ બનાવે. એક પરંપરા એ માત્ર ભગવાનને મંદિરમાંથી રથ ઉપર લઈ જાય, એક પરંપરા કે રથ ઉપરથી નગર ચર્ચા લઈ જાય. એમાં હરેક પરંપરા દ્વારા હરેક જગન્નાથપુરી મંદિરમાં લોકોની સેવા વેચાયેલી છે. પ્રસાદ બનાવવાનો પ્રસાદ તો કે 742 ચૂલા છે, પણ ત્યાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ નથી. પાણી પણ ત્યાં કૂવામાંથી ખેંચીને લાવવામાં આવે છે. અને એક સાથે 9 માટલા કે જેટલા માટલા મૂકવામાં આવે એમાં સૌથી ઉપરનું માટલું એટલા માટે પાકે છે કારણ કે ત્યાં રસોઈ સાક્ષાત લક્ષ્મીજી બનાવે છે. ભગવાનનો પ્રસાદ હંમેશા લક્ષ્મીજી બનાવે છે. જેમ અત્યારે પણ તમે જોયું છે વૃંદાવનમાં પણ યશોદા મૈયા જે ભગવાનને ભોજન ખવડાવે રાધારાણીના હાથનું જ ખવડાવે છે. કારણ કે દુર્વાસાજીને આશીર્વાદ આપ્યા હતા કે હે રાધા, તારા હાથનું જે ભોજન ખાશે ને એ એકદમ દીર્ઘાયુ થશે. એ યશોદાને ખબર હતી. એટલે ભલે નંદ ભવનમાં રહેતા હતા, ગોકુળમાં રહેતા હતા યશોદા, પણ ટિફિન આવતું
રાધારાણીના હાથમાં. અને કૃષ્ણ આ તો બહારની યોજના છે, બાકી અંદરની યોજના તો રાધાના હાથનું જ કૃષ્ણ ખાય છે. એમ ભગવાન લક્ષ્મીના પતિ નારાયણ, વિષ્ણુ, ભગવાન જગન્નાથ જે ગણો હોય એ પોતાની અર્ધાંગની લક્ષ્મીના હાથનું જ ખાય છે. એટલા માટે સાક્ષાત ભલે નિમિત્ત બને છે વ્યક્તિ, પણ સાક્ષાત ભોજન બનાવે છે લક્ષ્મીજી. એટલા માટે ત્યાં આધ્યાત્મિક ચમત્કારો થાય છે, અને આધ્યાત્મિક ચમત્કારમાં કોઈ ભૌતિક વસ્તુનો પ્રવેશ નથી થતો. આ સિવાયના આપણે ત્યાંના સાયન્સ જોઈએ તો ત્યાં જગન્નાથ મંદિર પરની જે ધજા છે, પવનની વિરુદ્ધ દિશાની અંદર હંમેશા ધ્વજા ફરકે છે. અને સાથે ઘણી ઘટનાઓ જોડાયેલ છે કે ભાઈ દરરોજ જો એમની ધજા નથી બદલતી તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. આના પાછળનું સાયન્સ અને લોજિક? આના પાછળનું સાયન્સ એ છે કે આ એરિયો ભગવાનના ઈશારા પર ચાલે છે. વિજ્ઞાન, સાયન્સ, પ્રકૃતિ કોઈ આમાં હસ્તક્ષેપ કરતું નથી. કારણ કે ભગવાને કીધું મયા અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ આને કોંતે જગત વિપરિવર્તતે. મારા અધ્યક્ષતા નીચે જ આખી પ્રકૃતિ ચાલે છે, અને હું મારા ઘરમાં પ્રકૃતિનો પ્રવેશ કરવા દઉં નહીં. અહીંયા મારું ચાલે, મારા ઈશારોથી જગત ચાલે, પણ મારા ઘરમાં કોઈ નિયમ હતો નથી. તો આ નિયમ સંસારમાં લાગુ પડે છે. ભગવાનના ઘરમાં મંદિર ભગવાનનું ઘર છે. ત્યાં કોઈ પણ સાયન્સ કામ કરતું નથી. ત્યાં માત્ર ને માત્ર ભગવાનની કૃપા, ભગવાનની ઓરા, ભગવાનની ઉર્જા, સાધના, ભક્તિનું વાઇબ્રેશન એવું છે મંદિરની ઓરછોર કે ના કોઈ પણ નેગેટિવતા પણ પ્રવેશ કરતી નથી. અને જે ભગવાનની મૂર્તિ છે એમાં એક આવી કથા પણ છે કે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હંમેશા ધબકતું રહે છે. કે જે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યાંથી એ હૃદય તરીને જગન્નાથ પુરી આવ્યું. આ ઘટનાનો અને કાયા પર્યાંતરણ થાય તો આનું લોજિક શું છે? આના વિષયમાં કે છે, પહેલી વાત તો ભગવાન જે છે એ જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ તોક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. ભગવાન તો ક્યારે મરતા નથી. આપણા શરીરમાં અને આત્મામાં ભેદ છે. આપણા અસ્તિત્વનું કારણ આત્મા છે. આત્મા નીકળી જાય તો આપણે બે આમનામ જ બેઠા રહીએ, કાંઈ કોઈ ચાલવા નથી. એનું આપણા બેનું મૂળ કારણ શું છે? આત્મા. આત્માના કારણે આપણું શરીર ચાલે છે. પણ ભગવાનનું શરીર આવું નથી. ભગવાનનું શરીર દિવ્ય છે. ભગવાનના શરીરમાં આત્મામાં કોઈ ભેદ નથી. એટલે એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદ સર્વ કારણ કારણ. આ ભગવાનનું સ્વરૂપ છે. તો 12 વર્ષે જે ભગવાનનું સ્વરૂપ બદલાય અને નવ કલેવર કહે છે. નવ કલેવર જે 2015માં થયો હતો. હા, એ જે નવ કલેવર એટલે કે અને જે ભગવાનની અંદર એને દારૂ બ્રહ્મ કહે છે. જેને આપણે શું કે ભગવાનના જે પ્રાણ છે એને શું કહેવામાં છે? દારૂ બ્રહ્મ. દારૂ એટલે કે કદાચ મારી ખ્યાલમાં લાકડું, અને બ્રહ્મ એટલે ભગવાનનું સ્વરૂપ. ભગવાન જેવી રીતે કોઈ મૂર્તિને તમે સ્થાપિત કરો તો એ પથ્થરની જ હોય છે. પણ બ્રાહ્મણો દ્વારા, સંતો દ્વારા, વૈષ્ણવ દ્વારા સુંદર મંત્રના ઉચ્ચાર દ્વારા ભગવાનનું આહવાન કરવામાં આવે છે. અને આહવાન કર્યા પછી એ મૂર્તિમાં ભગવાન પ્રવેશ કરે ત્યારે મૂર્તિ વિગ્રહના રૂપમાં પ્રવેશ કરે છે. એટલે ઇસ્કોનમાં તમે જશો ને તો ઇસ્કોનમાં મૂર્તિ નહીં કે એના ભક્તો શું કહે છે? વિગ્રહ. મૂર્તિ ત્યારે હોય છે જ્યારે એમાં પ્રાણ ન હોય, જે શિલ્પીકારે બનાવી. પણ જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે એ સ્વયં એમાં પ્રાણ આવી જાય છે, સ્વયં ભગવાન પ્રવેશ કરી જાય છે. એને વિગ્રહ કહે છે. અને ભગવાન જબ જબ હોય ધર્મ કી ગ્લાની બાઢહી અધમ અસુર અભિમાની. જ્યારે કોઈ સાચા જેવા જેવા ભાવથી ભગવાનને ભક્ત બોલાવે ભગવાન તરત આવી જાય છે. તો તરત ભગવાન પ્રવેશ કરે. તો 12 વર્ષે 9 કલેવર થાય છે. એટલે દારૂ બ્રહ્મ બદલવામાં આવે છે. એ પણ એ પરંપરામાં જે પંડાઓ, જે જ્ઞાતિ, જે કુળમાં જે જવાબદારી આવે છે એ જ કરી શકે છે. કોઈ બીજા વ્યક્તિની તાકાત નથી. અને કે છે એ વ્યક્તિ અમુક દિવસે કદાચ એ અદ્રશ્ય થઈ જાય છે. દારૂ બ્રહ્મને ચેન્જ કરાયેલો વ્યક્તિ અમુક દિવસે અદ્રશ્ય થઈ જાય છે, અથવા ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. XYZ આવું આપણે સાંભળ્યું છે. તો તમે વિચારો કે દારૂ બ્રહ્મને ચેન્જ કરવા તો કોઈ સામાન્ય વાત નથી. અને 12 વર્ષ જ્યારે બદલાય છે ત્યારે જગન્નાથપુરીમાં જે રેગ્યુલર ભીડ થતી હોય એનાથી 10 ગણી ભીડ વધારે ભીડ થાય છે. કારણ કે નવું શરીર જોવા માટે સૌ લોકો આતુર હોય છે કે ભાઈ નવી મૂર્તિ કઈ રીતે બની. અને આવું પણ કથા છે કે જે આ વસ્તુ કરે છે એમની આંખે પટ્ટી બાંધીને જ કરવામાં આવે છે. એ જોઈ પણ નથી શકતા, આટલું બધું તેજ છે એની અંદર. અને આજ સુધી કોઈ જોયું નથી. હજી પણ એક કથા છે કે જગન્નાથ યાત્રા પહેલા મંદિરો લગભગ પૂનમથી બીજ સુધી બંધ રહે. તો આનું પાછળનું કારણ શું? આની પાછળ બહુ સરસ કારણ છે.
પૂનમ એટલે કે સ્નાન પૂર્ણિમા, ત્યારે હમ. ભગવાનનો જન્મદિવસ છે. અચ્છા, સ્નાન પૂર્ણિમા એ હા, જન્મદિવસ. ભગવાનનો જન્મદિવસ છે અને ભગવાનના જન્મદિવસે આપણે અભિષેક કરીએ. હમ. જેમ કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, નરસિંહદેવ ચતુર્દશી, આ દિવસે ભગવાનનો અભિષેક થાય. હા. તો સ્નાન પૂર્ણિમાના દિવસે જગન્નાથજીનો જન્મદિવસ છે, અને એ દિવસે અલગ અલગ સ્થળેથી લગભગ જે પણ મંદિરની જેવી કેપેસિટી પ્રમાણે 108 અલગ અલગ નદીઓના જળથી ભગવાનને સ્નાન કરવામાં આવે છે, અને ભગવાને 108 મટકાથી સ્નાન કરવામાં આવે છે. હમ. અને સ્નાન કર્યા પછી આપને ખબર છે કે બહુ વ્યક્તિ સ્નાન કરે નાઈને એટલે માંદો પડી જાય. હા. એટલે એવું કે છે બહારની દ્રષ્ટિએ કે જગન્નાથજીને જ્યારે અભિષેક કરવામાં આવે ઠંડા પાણીથી, એટલા માટે જગન્નાથજી બીમાર પડી જાય. બીમાર પડી જાય એટલે ત્યાં સુધી ભગવાન જગન્નાથજીના દર્શન થતા નથી. કારણ કે ત્યાં સુધી અષાઢી બીજ સુધી ભગવાન જગન્નાથજી શું કરે છે, એની દવા દારૂ થાય છે, ઔષધ થાય છે. એટલા માટે દર્શન દેતા નથી, કારણ કે અગર બીમાર વ્યક્તિ ઊભો રહે તો થાકી જાય. એટલા માટે જગન્નાથજી સૂતા હોય છે, આરામમાં હોય છે, અને જે પૂજારી હોય છે એને ઉકાળો પીવડાવે અથવા તો ગોળનું પાણી પીવડાવે છે. એકદમ હળવું, જે બુખાર આવ્યો હોય, તાવ આવ્યો હોય, કેવો જમવાનું હોય, ખાવાનું એવું ખવડાવે છે, પણ દર્શન નથી દેતા. અને અષાઢી બીજના એક દિવસ પહેલા દર્શન ખોલે છે. ત્યાં સુધી ભગવાન બીમાર પડે છે, એવું ભગવાને બાનું આપ્યું છે બહાર, પણ આવું સાચું નથી. કદાચ આ કોઈ મેસેજ પણ હોઈ શકે. આ મેસેજ સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સિઝનની અંદર રોગચાળો વધારે હોય, કદાચ આનું કોઈક ખબર નથી, પણ એક કથાની અંદર આપણને કહી ગયા છે કે ભાઈ આની પાછળ તમે પણ આવી રીતે જો કરો તો રોગચાળાથી કદાચ દૂર રહી શકો. સાયન્ટિફિક રીઝન પણ હોઈ શકે છે. ભગવાન એ પણ મેસેજ આપે છે, પણ ભગવાનને આવું ભગવાન બહાર પાડે છે, એનાઉન્સમેન્ટ કરે ભાઈ હું તાવ છું એટલે મને કોઈ મારા દર્શન કરવા આવવા નહીં, દૂરથી ના દર્શન કરી લેવા. પણ ઇન્ટરનલ કારણ એ છે, અંદરનું કારણ ભગવાન છે, આ બહારનું કારણ છે. હંમેશા બે કારણ હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. દેખાડવાનું અલગ હોય કંઈક અલગ, અને ભગવાન તો ભગવાન છે. અંદરનું કારણ એ છે કે દરરોજ ભગવાન 365 દિવસ જગન્નાથ ઉભા હોય 24 કલાક. તો એમના પરિવારના મેમ્બર એટલે એના અર્ધાંગીની લક્ષ્મીજી કે છે કે પ્રભુ તમે આખું વર્ષ આ રીતે અમને તો સમય આપો થોડો, તમારે અમારે તો સમય દેવો જોઈએ ને, અમે તમારી ધર્મપત્ની છે, અર્ધાંગીની છે, તમને સમય આપવો જોઈએ. તમે 24 કલાક અહીંયા જોવો છો. તો ભગવાન કીધું ઓકે, તમને સમય આપું તો મારે કઈ યોજના તો કરવી પડશે ને તમારી સાથે રહેવા માટે. ત્યારે ભગવાન સ્નાન યાત્રાના માધ્યમથી એક યોજના કરે છે, બાનું બનાવે છે, અને બાના સાથે લાગે છે ભગવાન ઔષધિમાં પણ હોય છે ક્યાં? લક્ષ્મી જ્યારે પોતાના પરિવાર સાથે વિચરણમાં હોય છે. આવું ઇન્ટરનલ કારણ છે. જેવી રીતે આપણે પણ ખબર છે કે આપણે કંઈક બહાર જવું છે, અને બહાર જવું છે, અને એમાં હવે આપણે જવા નથી દેતા, એટલે કઈ બહાનું તો બનાવવું જ પડશે. ડોક્ટરનું ખોટું સર્ટિફિકેટ, હા ને તેને કે ભાઈ હું નહીં આવી શકું, પણ આપણે જવાનું ફરવા જવાનું હોય છે, અને હું બીમાર છું એ બાનું કાઢીએ છીએ. ભગવાન પણ એવું કરે છે, બીમારનું બાનું કાઢે છે, અને પોતાના પાર્ષદો સાથે, પોતાના અંતરંગ ભક્તો સાથે ભગવાન લીલા કરે છે. ક્યાં વાત છે. આ આટલું બધું જ્યારે સ્ટોરી સમજીએ ને ત્યારે આપણને લાગે કે નહીં, જે જગન્નાથ યાત્રા દર વર્ષે નીકળે છે, શા માટે એમની અંદર જોડાવવું જોઈએ વગેરે વગેરે. બટ આ જગન્નાથ યાત્રા આજે પણ આટલી જ પૂરા જોશની અંદર ઇસ્કોન પૂરા વિશ્વની અંદર દરેક શહેરમાં, દરેક સિટીની અંદર અત્યારે થતી હોય છે. શું એ ડેઇલી લાઈફની અંદર અથવા તો મોડર્ન લાઈફની અંદર શું મેસેજ આપવા માંગે છે? રથયાત્રા જે છે, આ હું તમને કહું કે વર્ષોથી ઉડીસામાં નીકળતી જે મૂળ રથયાત્રા જગન્નાથજી, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણ બિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી બાળપણથી જ્યારે 5-6 વર્ષના હતા ત્યારે નાની રથયાત્રા કાઢતા. ત્યારથી એની ઈચ્છા હતી કે આ જગન્નાથપુરી ઉડતા જગન્નાથ ન રહે, એ જગન્નાથ જગતના નાચે, એ આખા વિશ્વમાં નીકળે. ત્યારે શિલ પ્રભુપાદજીએ આ રથયાત્રાની શુભારંભ કરી. લગભગ 1971-72 આજુબાજુ પ્રથમ રથયાત્રા વિદેશમાં ન્યુયોર્કમાં આજુબાજુ કાઢી, અને ધીરે 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 આજે આખા વિશ્વભરમાં આ રથયાત્રા નીકળે છે. શિલ પ્રભુપાદજીએ જે જગન્નાથ ઉડતા સીમિત હતા, પણ આ સાધુએ ભગવાને ઓર બ્રોડ કરી દીધા. આખી દુનિયામાં હરેક લોકો જગન્નાથના દર્શન કરીને આ પતિત પાવન જે જગન્નાથજી છે, આપણી જેવા જે લોકો ભગવાનના દર્શન કરવા જે પૂરી નથી જઈ શકતા, એ જ ભગવાનના સ્વરૂપના દર્શન ઘરે બેઠા બેઠા, ઘણાના તો ઘરે બેઠા બેઠા દર્શન થાય છે. કેવા દયાળુ ભગવાન વિચારો. એટલા માટે આ જગન્નાથને આખા વિશ્વમાં બહાર કાઢ્યા ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી. આપણે જો કદાચ સુરતની વાત કરીએ, રાઈટ, જો કે અમે સુરતથી છીએ એટલા માટે સુરતની વાત કરીએ છીએ,
બટ સુરત ઇસ્કોન ની અંદર જે આ જગન્નાથની દર વખતે હું છેલ્લા 2 વર્ષથી જોડાઉં છું યાત્રાની અંદર, એટલે મને ખ્યાલ છે કે એનો એક વૈભવ અલગ હોય છે, ચામ અલગ હોય છે, મેનેજમેન્ટ અલગ હોય છે, બધી જ વસ્તુની અંદર આપણને કંઈ કહેવાય કે અવ્યવસ્થા સર્જાય આવું ના દેખાય. તો આટલું બધું કહેવાય ને કે માઇક્રો પ્લાનિંગ સાથેનું મેનેજમેન્ટ કઈ રીતે પોસિબલ થાય? આ રથયાત્રા પહેલા 3 મહિના પહેલા આખું બધા આયોજન થવા મળે છે, અને 3 મહિના પહેલા બધી નાની નાની મિટિંગો થવા મળે છે, નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એકદમ એ પણ ધ્યાન રાખવામાં આવે છે જ્યારે જગન્નાથ રથયાત્રા નીકળે, તો રથયાત્રા જ્યારે નીકળે ત્યારે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સુરતના એ પહેલા ઝાડુથી સાફ કરે છે. આ પરંપરા છે ઉડીસામાં કે જ્યારે જગન્નાથ રથયાત્રા નીકળે ત્યારે એના રાજા સૌથી પહેલા ઝાડુ કરે છે. એટલા માટે અહીંયા પણ આપણી પરંપરા પણ અહીંયા હોય છે કે આપણા જે સુરત શહેરના જે મેયરશ્રી જે છે પ્રથમ નાગરિક એમના હાથેથી સૌથી પહેલા ઝાડુથી જગન્નાથના રથ સાફ કરવામાં આવે છે. તો આ પૂર્વ તૈયારી હોય છે, જેમ ભગવાનના સ્નાન યાત્રાથી માંડીને આ તૈયારી હોય છે કે ભગવાનનો રસ્તો ચેક કરવાનો છે, ત્યાં આમ તેમ ન હોય. કારણ કે માની લો કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી રસ્તા ઉપર આવતા હોય તો કેવી બધી કેવું બધું હોય છે. હવે આ તો આખી દુનિયાનો પ્રધાનમંત્રી આવે છે, આખા બ્રહ્માંડના અધિપતિ આવે છે, તો કેવી તૈયારી હોવી જોઈએ. હકીકતમાં આ રથયાત્રામાં સેવા મળવી કે સેવા કરવી ને આ અતિ સૌભાગ્યની વાત છે. કારણ કે આખી દુનિયાના જગન્નાથમાં આપણે નાના નાની સેવા કરી રહ્યા છે. તો આ સેવા માટે બહુ બધાને અલગ અલગ કમસે કમ 37 થી 38 ડિપાર્ટમેન્ટ હોય છે આ રથયાત્રાની સેવામાં. અને ગઈકાલે અમે એક ફાઇનલ સન્ડે તો ફાઇનલ સેવા કરી અને 38 ડિપાર્ટમેન્ટ આની આખું વોચ રાખે છે. પણ હું જ્યારે ફાઇનલ મિટિંગ કરવાનું થાય ત્યારે હું એક જ શબ્દ કહું, આપણે હર વર્ષની જેમ આ રીતે ફર્સ્ટ ક્લાસ મેનેજમેન્ટ સાથે દોરાવાર પણ આમ તેમ ન થાય એવું આપણે મેનેજ કરીએ છીએ અને બધા કરો છો, પણ અભિમાન કરવું નહીં. હાલ છે તો જગન્નાથની જ, આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પૂરો પ્લાનિંગ કરો, આપણા સામર્થ્ય હોય, આપણામાં તાકાત હોય એટલી મહેનત કરો, પણ ચાલવાનું છે તો એનું એ ધારે એ જ થશે. પણ આપણે આપણી રીતે કોઈ ખામી ન થવી જોઈએ, એ રથયાત્રાનું આયોજન કરવું જોઈએ. તો આખા રથયાત્રામાં જ્યાં સુધી 2 વાગ્યાથી મિની બજારથી આપણી શરૂ થશે આ રથયાત્રા અને 7-8 વાગે અહીંયા સરથાણા જગતનાકા પૂરી થશે. ઈ રૂટમાં જ્યાં સુધી રથયાત્રા નીકળે ત્યાં સુધી 24 કલાક 15 થી 20 કાઉન્ટરો પ્રસાદના, કારણ કે જગન્નાથને પ્રસાદ બહુ ગમે, એટલે ખીચડી, ઢોકળા, ખીર, ફાડા લાપસી, સમોસા, જ્યુસ આ કન્ટિન્યુ ફ્રીમાં. કારણ કે શ્રદ્ધાળુ લોકો પોતાની ઈચ્છાથી જગન્નાથની સેવા નીકળે છે. અને જેટલા લોકોએ સ્ટોલ નાખીને સેવા કરી છે ને અસામેથી કે ભાઈ અમારે કાંઈ વાંધો નહીં, જગન્નાથ સેવા કોઈ ના ન પાડી શકાય, અને લોકો સામેથી સેવા કરે છે. પછી એનો રિવ્યુ પૂછવામાં આવે ને તો કે છે પ્રભુ મેં સ્ટોલ નાખ્યો, અમને પેલા દુઃખ થયું કે હારું એટલા બધા માણસો, હજારો લાખોની સંખ્યા માણસો, હારું આ બધું વ્યૂ જશે, હારું નુકસાન નહીં થાય ને, પણ ઠાકુરજી 10 ગણો નફો કરાવે છે. ત્યારે અમને વિશ્વાસ બે છે કે આ તો આપણે ખોટા ચિંગુસાઈ કરતા હતા, એટલે એ વર્ષે અમે 10 ગણું વધારે આપીએ છીએ. આ દુનિયાના લોકો આપણા ઋણ ચૂકી જશે, પણ જગન્નાથ ઋણ નહીં ચૂકે ક્યારે. નાની પણ સેવા એ જગન્નાથજી પોતાના માઇન્ડમાં રાખશે અને 1000 ગણી કરીને એને પાછી લાવશે. દુનિયાના લોકો પોતાના ઋણ રાખે છે, ભગવાન ક્યારે કોઈનું ઋણ રાખતા નથી. તો આ રીતે બધા સેવામાં લાગેલા હોય છે અને ખૂબ આનંદથી સિક્યોરિટી અને આપણા પોલીસ અધિકારો, આપણા જે પણ વિસ્તારના જે કર્મચારીઓ છે, પીઆઈ સાહેબ છે, આ બધાનું ખૂબ એટેન્શન હોય છે અને ખૂબ તન મનથી સેવામાં હોય છે. એટલે અમને ઓર સરળ પડે છે. અને અમારી પણ મંદિરની પણ 2 સિક્યુરિટી આખી ટીમ હોય છે જે આખી રથની આજુબાજુ, કારણ કે એ ચિંતા હોય ને કે એટલી બધું માણસો, કારણ કે ભાવમાં હોય ત્યારે કોઈને ભાન ન હોય, ભાવમાં ભાન ભૂલી જાય, અને ભાન હોય ને ભાવ ન હોય. તો જ્યાં ભાવ હોય ત્યાં ભાન રહેતી નથી, એટલે ગમે થાય. એટલે અમારી પ્રોટેક્શન માટે 24 કલાક એક ટીમ હોય, જ્યાં સુધી રથ ન પહોંચે ત્યાં સુધી એકદમ બહુ અલર્ટતાથી. તો આવી ઝીણી બધી જ મેનેજમેન્ટ હરેક ઇસ્કોનના મંદિરમાં હોય છે, જેના કારણે અમે બેસ્ટમાં બેસ્ટ ભગવાનને આ દુનિયાની સામે પ્રેઝન્ટ કરી શકીએ. કારણ કે અવસર છે આપને ભગવાનને બતાવવાનો, દુનિયાને દર્શન કરાવવાનો. આ અવસર બીજી વાર મળવાનો નથી. તો બની શકે એટલો બેસ્ટ દર્શન કરાવી શકે એવા મેનેજમેન્ટ સાથે રથયાત્રામાં પ્રત્યેક ઇસ્કોનના મંદિરો રોડ ઉપર નીકળે છે. અને ઇસ્કોનની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે હંમેશા ઇસ્કોનમાં મેનેજમેન્ટ એ કહેવાય છે કે ટોચના એકદમ ટોચનું હોય છે. અને આવું જ અમારી ઘણી બધી ઓડિયન્સ બિઝનેસ, મેં તમને પોડકાસ્ટ શરૂઆત પહેલાં કીધું કે અમારી ઘણી બધી ઓડિયન્સ બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવે છે. તો
મેનેજમેન્ટનો જ્યારે વાત આવે ને ત્યારે સૌ લોકો બિઝનેસ વાળા એ લોકો વિચારતા હોય કે ભાઈ આવું મેનેજમેન્ટ પોતાના બિઝનેસની અંદર કઈ રીતે કરી શકાય. જો કે મારે એ પણ સમજવું છે કે જો કે તમે કીધું એમાં તો ઘણું બધું લોકો સમજી જ ગયા છે કે જેનું છે માઇક્રો પ્લાનિંગ, પૂર્વ તૈયારીઓ, એટલે બિઝનેસની અંદર પણ આ થાય જ. પણ જે મેઇન વસ્તુ છે કે બિઝનેસ લીડર, બિઝનેસ કરતો કોઈ પણ વ્યક્તિ એ સ્પિરિચ્યુઅલ બને તો એના બિઝનેસની અંદર કઈ રીતે ફાયદો થઈ શકે. તમે ગોવિંદ કાકા ધોળકિયા સાથે તો ખૂબ જ પરિચિત છો, હમણાં જ તમે ત્યાં કથા કરીને આવ્યા, રાઈટ? એ બધા જ લોકો એટલા સ્પિરિચ્યુઅલ છે, છતાં બિઝનેસ કરે છે, મોડર્ન લાઈફ જીવે છે, સામાજિક અને રાજકીય બધી જવાબદારીઓ નિભાવે છે. તો સ્પિરિચ્યુઆલિટીથી કેવા ડિસિઝનની અંદર શું અફેક્ટ આવી શકે, લાઈફસ્ટાઈલ કઈ રીતે બદલાઈ શકે? જે પણ સફળ પુરુષ, સફળ વ્યક્તિ, મહાન વ્યક્તિ છે એને પૂછવામાં આવે કે ભાઈ આધ્યાત્મિકતા સાથે તમે ભૌતિકતાને કઈ રીતે સેટઅપ કરો છો, તો એને એક જ જવાબ છે, વિશેષ આવા મોટા વ્યક્તિને, એમાં કાકાનું વાત કરીએ તો એક જ શબ્દ છે, કરતું અકર્તું સર્વથા કરતું. આ બધું જ કરોડો ભગવાન છે. જીવનમાં ક્યારેય ખોટું ન કરું, નીતિથી ચાલો, પ્રામાણિકતાથી ચાલો, સફળતા આપને આપ મળવાની છે. જી, સફળતા પાછળ દોડવાની જરૂર નથી. તમે એક મનુષ્ય તરીકે કટિબદ્ધ પ્રામાણિકતાથી નીતિપૂર્ણ કામ કરશો ને તો વિજય તમને આપને આપ મળવાની છે. અને જ્યારે ભગવાનના ભરોસે કોઈ કામ કરશો, કારણ કે બે વસ્તુ મેં તમને કીધી, એમાં બુદ્ધિ પણ યુઝ થાય છે અને એમાં વિશ્વાસ પણ હોય છે. ભગવાનમાં વિશ્વાસ અને આપણા બુદ્ધિ, આ બંને જ્યારે સાથે મળે છે ને ત્યારે સફળતા મળે છે. ખાલી એક વસ્તુથી, ખાલી બળથી, મહેનતથી, હોશિયારીથી નથી મળતી, પણ આમાં ભગવત કૃપા પણ સંમિલિત હોય છે. ભગવાન કૃષ્ણને બાંધવાનો પ્રયાસ યશોદાએ કર્યો. હું આધ્યાત્મિક એક્ઝામ્પલ આપું. કૃષ્ણને બંધા કોણ બાંધી શકે? કૃષ્ણને કોઈ ના બાંધી શકે. જેટલી પણ રસી હતી બધી લીધી, પણ 2 આંગળ ઘટે, 2 આંગળ ઘટે. એમ આ દુનિયામાં બહુ બધા મહેનત કરે છે, બહુ પ્રયાસ કરે છે કે પોતાના ગોલને પકડવાનો, ગોલને પ્રાપ્ત કરવાનો, પણ કંઈક ને કંઈક અટવાય છે, કંઈક ને કંઈક અટવાય છે. પણ જ્યારે બાંધવાનો પ્રયાસ કર્યો યશોદાએ 2-3 વાર 4 વાર, તો 2 આંગળી ઘટે, તો યશોદાએ કીધું મૂકો ને યાર, આ કાંઈ નહીં બંધાય. પણ યશોદા એમ નથી કીધું, યશોદા કન્ટિન્યુ રહી છે. એને પ્રયાસ જારી છે, એનો પોતાની બુદ્ધિથી પ્રયાસ જારી છે. એક તબક્કો આવવાનો બાકી છે, પણ પ્રયાસ જારી છે. દુનિયામાં વ્યક્તિ હાર એટલે જાય છે કે જે પણ એના માઇન્ડમાં જે કાર્ય કરવાનું શરૂ કરે છે, એ શરૂ કરતા 2-3 વાર અસફળ જાય, ત્યાં મૂકી દે છે. ચાલતા ચાલતા પડવું એ આપણી હાર નથી, પણ પડ્યા પછી ઊભો થવાની ઈચ્છા ન રાખવી આપણી હાર છે. સાચી વાત છે. કારણ કે જે વ્યક્તિ દોડતો એ જ પડવાનો છે. ઉભો રહ્યો ક્યારે પડવાનો? ઘરે બેસે એ તો આરામ જ છે. આરામ જ છે. જે કંઈક કરે છે ને એ જ પડવાનો છે. જે કંઈક કરે છે એને લોકો આંગળી ચીંધવાના છે. ઘરે બેઠે ને કાંઈ લેવા દેવા નથી. એ ખાલી કોકને કોની ઉપર કોમેન્ટ કરશે. પણ જેને સમાજમાં સારું કરવું છે ને, દુનિયા એની ઉપર જ માછલા ધોવાની છે, પણ એને પાડવાની છે. પગ નાખીને પાડશે, પણ એ પડશે પણ છતાંય ઊભો થઈને દોડશે. એ હરેરી નહીં જાય કે દુનિયા મને આમ કે છે, હું નિષ્ફળ ગયો, મેં એટલા બધા પૈસા નાખ્યા, મારો બિઝનેસ ચોપટ થઈ ગયો. નહીં, એ પાછો ઊભો થશે, પાછો પડશે, પાછો ઊભો થશે. કારણ કે એને ટેકો દ્વારકાધીશ કૃષ્ણનો છે અને સપોર્ટ ભગવાનનો છે, અને બુદ્ધિ પોતાની છે, સપોર્ટ ભગવાનનો છે. યશોદા મૈયા હારી નથી ગઈ, છેલ્લે સુધી પ્રયત્ન કર્યા. જેટલી પણ દોરી હતી આજુબાજુ ગામમાં બધી દોરી લઈ જાય છે, છતાં ભગવાન તો બંધાતા નથી. પછી ભગવાન કહે છે કેટલી મહેનત કરે છે, કેટલો પ્રયાસ કરે છે, ચાલ બંધાઈ જાઓ. એ ભગવાનની કૃપા મળી અને યશોદાનો પ્રયાસ, આ 2 આંગળી ત્યારે પૂરી થાય છે. એમ જીવનમાં સફળતા વ્યક્તિ ત્યારે મળે છે જ્યારે એ ખૂબ પ્રયાસ કરે છે નીતિપૂર્ણ પ્રામાણિકતાથી, અને સફળતા એને 100% મળે છે. હજી એક મારે છેલ્લા પ્રશ્ન તરફ જવું છે, પછી આપણે પોડકાસ્ટને પણ વિરામ આપીએ. કે ઇસ્કોન દ્વારા એક મહામંત્ર છે આપણો, હરે રામ, બરાબર? તો એનું ડેઇલી ચેન્ટિંગ કઈ રીતે કરવું? ઘણા લોકો અત્યારે યુવાનો ચેન્ટિંગ તરફ, મંત્ર જાપ તરફ, મેડિટેશન તરફ આવી રહ્યા છે, બટ રાઈટ ડિરેક્શન નથી, અથવા તો એ રાઈટ ડિરેક્શન શોધવાનો પ્રયત્ન નથી કર્યો. તો આ પોડકાસ્ટ વડે મારે એ લોકોને એક રાઈટ ડિરેક્શન આપવાનો મતલબ, એક રાઈટ ડિરેક્શન આપવી છે કે ભાઈ તમે ડેઇલી ચેન્ટિંગથી પણ તમે એક સ્પિરિચ્યુઅલ કઈ રીતે બની શકો. બહુ સરસ પ્રશ્ન છે. મેં શ્રીમદ ભાગવત સપ્તાહ 329 કરી. હું સપ્તાહ વાંચવાના 101 રૂપિયા લઉં છું યજમાન પાસેથી, પણ જે સાંભળવાળા છે એની પાસે હું દક્ષિણા લઉં છું. આ મહામંત્રની 2 માળા.
જે પણ સાંભળ્યું 7 દિવસ, અને ઓલમોસ્ટ 80% લોકો મને આપે છે. દક્ષિણા તરીકે. તો મેં છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી લગભગ મારા ગુરુને મેં કમિટમેન્ટ કર્યું હતું કે હું 1 વર્ષમાં 10,000 લોકોને મહામંત્રના જપ માટે હું પ્રયાસ કરીશ. અને 3 વર્ષથી હું લગભગ આ 3જું વર્ષ છે, એમાં હું અત્યારે 94 જેવા થઈ ગયા છે કે લોકો નામ જપ કરે છે. કરે છે. આપ્યા છે ઘણા ને, પણ મેં માળા જેટલી આપી એટલી. પછી કરે ન કરે ઠાકોરજીને ખબર છે, પણ મને ખબર છે ખિસ્સામાં રૂપિયા હોય તો જ વાપરી શકવાના છે, નકર ખિસ્સામાં કાંઈ ન હોય તો વાપરવા નથી. એ માળા પડી હશે તો એકવાર એ માળા કરવાની ઈચ્છા થઈ છે. આવા ઘણા ઉદાહરણ પણ છે મારી પાસે, મોટા મોટા લોકો પણ કે જે માળા લઈ લીધી શરમમાં પણ ટીંગાડી દીધી. 1 વર્ષ 2 વર્ષ સુધી ટીંગાયેલી જોઈ, પછી કે બહુ ટેન્શન, લાવને માળા કરું. રેગ્યુલર કરતા થઈ ગયા. કેમ? કારણ કે માળા કોઈ શબ્દ નથી, ભગવાનનું સ્વરૂપ છે. કલિ સંતણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે ઇતિ 16 શતકમ નામ કલિકલ્મનાશનમ ન અન્ય પરતર ઉપાય સર્વ વેદેશુ દશ્યતે. આ 16 શબ્દનો મહામંત્ર આ કલિયુગનો તારક મંત્ર છે. કલિયુગમાં ઘણા મંત્ર છે ને બધા સક્ષમ છે, કોઈ મંત્ર આમ તેમ નથી, બધા જ ભગવાનનું નામ છે. જે લે છે ને પ્રણામ છે, લેતો છે. જે મેડિકલમાં દવા જ મળે, મેડિકલમાં કોઈ પાણીપુરી કે ઢોસા ન મળે, મેડિકલમાં દવા જ મળે, પણ શું બધી દવા આપણે કામની છે? નહીં. મેડિકલમાં જે દવા છે બધી જ દવામાં ગુણ છે કે કોઈ ને કોઈ રોગ દૂર કરે, પણ આપણા માટે બધી દવા કામની, આપણા માટે એ જ દવા કામની છે આપણે રોગ થયો છે. એમાં કલિયુગના જે ભવરોગ થયો છે, આ ભવરોગની દવા ભગવાનના અનેક નામ છે, હરિતારા નામ છે 1000, કયા નામે લખેવી કંકોત્રી, અનેક ભગવાનના નામ છે, પણ કલિયુગમાં સ્પેશિયલ જે મનુષ્યને જે ભવરોગ થયો છે એની દવા સ્વયં ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ આપી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખુદ ભગવાને આપી છે. આ કોઈ ઇસ્કોન વાળાનો મંત્ર નથી, નકર તો એ પણ બ્લેમ કરી શકે, આ તો તમારા ધર્મનો રહ્યો ને. આ મંત્ર શાસ્ત્રનો મંત્ર છે. કલિ સંતણ ઉપનિષદમાં આ કલિયુગનો તારક મંત્ર છે. અને જેટલા લોકોએ લીધો છે, તમે વાત પૂછોમાં, ખાલી 2 માળા 20 મિનિટ જપ કરશો ને, તમારી અંદર એવું વાઇબ્રેશન, એવો ડિસિઝન પાવર આવશે જેની વાત જ પૂછોમાં. આ યુવાનોને પણ, વડીલોને પણ, આ બધાને, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ અત્યારે ઘણા મારી સાથે કનેક્ટેડ, તમે જાણો છો, આ બધા જ લોકો અત્યારે માળા કરે છે. અને ગોવિંદભાઈની જે દીકરીઓ છે, ધોળકિયા પરિવારની જે દીકરીઓ છે, બધી દીકરીઓ 16 માળા કરે છે. આ 16 માળા કરતા 2 કલાક થાય. હવે એમને પાસે બધું જ જાહો જહાલી બધું જ છે, પણ છતાં આ લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને 16 માળા કરે છે. આ એક ચમત્કાર છે. આ ભગવાનના નામમાં તાકાત છે. કારણ કે જેમ નામ લેવું કોઈ નહીં ગમે, કે કમળો થયો એટલે બધું વસ્તુ પીળી જ લાગે, પણ દવા ઈ જ છે પાછી, શેરડી જ તે, સાકર જ એની દવા છે જે કડવી લાગે છે. એમ આ નામ એ જ આપણી દવા છે, જે શરૂઆતમાં કડવી લાગે છે, પણ નામ લેતા 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 આ સાકરને ચાકતા ધીરે ધીરે જે કડવી લાગતી કેવી લાગવા મળશે? મીઠી. એમાં નામ ધીરે ધીરે કડવું લાગશે, પણ જેમ લેતા જશો એમાં મીઠું લાગવા મળશે. પછી એની વગર રહી નહીં શકો. અત્યારના યુવાનો દોડી રહ્યા છે ડ્રગ્સ બાજુ, બધા પરિચિત છે. બહુ મોટો પ્રશ્ન છે સુરત માટે તો ખાસ, બહુ મોટો પ્રશ્ન છે. આવા મેં 60 લોકોને ડ્રગ્સમાંથી બહાર કાઢ્યા, એટલે સીએમ સાહેબે મને એવોર્ડ આપ્યો છે. એમાંથી એક ઉદાહરણ તમને આપી દઉં, જેના કારણે આ ભગવાનના નામની મહિમા પણ ખબર પડે અને વ્યસનો તરફ પણ ખબર પડે. એમાંથી એક વ્યક્તિ જે બહુ ધનાઢ્ય પરિવાર, બહુ ધનવાન વ્યક્તિ, એનો છોકરો, એકનો એક છોકરો, અને ડ્રગ્સ પૂરો ફસાયેલો. એમના ઘરે મારે સત્સંગ કરવાનો થયો, મેં સત્સંગ કર્યો. સત્સંગ કર્યા પછી સ્વાભાવિક મા બાપ પૂછે, પ્રભુજી અમારા છોકરાને કંઈક કહો ને, કંઈક એને કંઈક શિક્ષા. પણ સ્વાભાવિક છે, કારણ કે ત્રાસી ગયા હોય ને, સૌથી મોટું હેડેક એ થઈ ગયો હોય, જે સૌથી મોટો પ્રેમી, સૌથી વધારે પ્રિય, એ ક્યારેક સૌથી મોટું હેડેક પણ બની જાય. તમે સમજો, અમારું નથી માનતો. એ પછી એમને કીધું, જેવો એની પાસે ગયો ને તો એના મોઢામાંથી વાસ આવતી હતી, ફૂલ હતો, ડ્રગ્સ લીધેલો હતો, એટલે આંખને એકદમ નશામાં હતો. અને નો કહેવાના શબ્દ મને કીધા. આ સાધુએ તો સાંભળવાના છે. સાધુએ કઈ મને આમ કીધું, સાધુએ તલવાર કાઢવા નથી, સાધુએ હળવું રાખવાનું છે. હા, જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ કાઢવાના છે, પણ જ્યાં સુધી શાસ્ત્રથી કામ ચાલતું હોય ત્યાંથી શાસ્ત્રથી ચલાવવું, અને શાસ્ત્ર ન ચાલે ત્યારે શસ્ત્ર પણ કાઢવું પડે છે. તો સાંભળ્યું મેં, ગાળો આપીને, આ આપીને, તે આપી, બધું સાંભળ્યું, પણ કે મજા બહુ આવી તમારા સત્સંગમાં.
મજા આવી તા કે એક કામ કરીશ મારું તા કે પ્લીઝ પાકું મારું એક કામ કરતું તને બહુ મજા આવી તા કે બોલો 2 માળા શરૂ કર કે યાર માળા ન થાય મારથી આ ક્યાં તમે કાઢ્યું મેં કહ્યું ટ્રાય 15 દિવસ કરવાની તારે ન થાય મને પાછી આપી દે તો ઘા કરી દે છે બસ તમ તાર છૂટ છે તને જે પાપ લાગી મને સારું કે 15 દિવસ મહિનો 1.5 મહિના પછી ફોન આવ્યો પ્રભુજી માળા ચાલુ છે મજા આવે છે બહુ મજા આવે છે મને એવી મજા આવી એટલે મારી ઈચ્છા એમ છે કે મારા સર્કલમાં સત્સંગ કરાવો તમારે મેં કહ્યું ઓકે મને તો હું યુવાનોને બહુ પ્રચાર કરું મને બહુ ગમે યુવાનોને એટલા માટે ત્યાં બધા એના જનરેશનના બધા બોયઝ ગર્લ્સ બધા આવ્યા અને સત્સંગ શરૂ કર્યો એમાંથી ઓલમોસ્ટ બધા લોકોમાંથી ઘણા ખરા લોકો નશામાં જ હતા આ કહેતા આપને શરમ લાગે છે પણ હવે સત્ય છે ડ્રગ્સમાં નશામાં બધા હતા એટલે મેં વિચાર કર્યો કે હું આ લોકોને ગીતાનું ભાગવતનું રામાયણનું કથા કરીશ તો આ મગજમાં ઉતારવા નથી કારણ કે બીજા નશામાં છે એટલા માટે મારા ગુરુજીએ મને કીધું કે તમને જ્યાં એવી પરિસ્થિતિ લાગે ને અહીંયા કઈ ઉતરે એમ નથી ત્યાં કીર્તન કરાવો કલયુગનો ધર્મ છે કીર્તન 2.5 કલાક કીર્તન કરાવ્યા 2.5 કલાક પરસેવે હું રેજે અને બધા રેપજે પરસેવે રેપજે એવા નાચ્યા અને પછી ઓલો આવ્યો રેપજેબ થઈને બહુ મજા આવી માગી લો તમારે જે જોતું હોય બહુ ધનવાન હતો એટલે ને કે આ પ્રભુજી 20-25-50 લાખ રૂપિયા માગશે પાક્કું મેં પ્રોમિસ આપ તાકે પ્રોમિસ માગી લે તમારે મેં કહ્યું એમ નહીં પાક્કું પ્રોમિસ આપ તને ગમ્યું હોય તાકે પાક્કું પ્રોમિસ અને પાછું હળવેક દિન પાછું હોશિયાર લોકો આવે મને પાછું અનુકૂળ હશે તો મેં કહ્યું પ્રોમિસ કે અનુકૂળ કેમ કે છો ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય મેં કીધું ભાઈ ઓકે પણ મારી ઈચ્છા છે એટલું બધું તને આનંદ કરાયો મારે કઈ જોતું નથી ખાલી 2 માળા હું 2 માળા જ કરી તને મજા આવી ખાલી પ્રોમિસ આપ પછી હું કહીશ તાકે મને પેલા કયો પછી વિશ્વાસ રાખ તારા હિત માટે કહીશ સારું અને ત્યારે પ્રોમિસ કર્યું મેં કહ્યું નશો બંધ કરી દે માની લો પહાડ માથા પર પડ્યો હોય સોરી નહીં થાય મારા નસમાં ચડી ગયું છે થોડો સમય પણ ન લઉં તો મારું મગજ ખરાબ થઈ જાય ખબર છે બરું તમને તમે નશો નથી કર્યો તમને ખબર નથી મેં કીધું મારી ઈચ્છા છે હું પ્રાર્થના કરીશ તારા માટે તો કે ટ્રાય કરી પછી મહિના પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો એના ફાધરનો પ્રભુજી આવો તમે હું ત્યાં ગયો હતો ત્યારે એને બાંધેલો હતો પલંગ ઉપર અને કૂદકા મારતો હતો ક્રેવિંગ થતું હતું ડોક્ટર મારી પાસે આવીને કીધું પ્રભુજી આને કયો થોડું લઈ લે અગર મરી જશે તો મારી અંદર મને પણ એક ધડાકો થયો અંદર કે મેં જ ના પાડી હોય ને કેમ કહીશ પણ હું પ્રેક્ટિકલ છું એ કદાચ એના લેવાથી એને રેડી થઈ જતો હોય તો ભાઈ ભલે હૃદય ઉપર પથ્થર રાખીને મેં મારું જ કીધેલો નિયમ તોડવા માટે જઈ રહ્યો હતો મેં ગુરુને અને મારી સાથે એક જગન્નાથ પાલખીમાં હોય છે 5 વર્ષથી મારી સાથે જ હોય છે એને પ્રાર્થના કરી અને જેવો ને ગયો ને ત્યાં છોકરાએ કીધું હું મરી જઈશ પણ ડ્રગ્સ નહીં લઉં ભગવાને કીધું થેન્ક યુ તમે મારી વાત સાંભળી લીધી પણ પછી પ્રશ્ન એ તો આને કાંઈક થઈ જશે તો મારું આવ્યું છે એટલે મેં મારા જગન્નાથ જે મારા એકદમ ફ્રેન્ડ છે જે પણ સખા ભાવ કયો કે માધુર્ય ભાવ છે મેં પ્રાર્થના કરી કે પ્રભુ હવે તમારા હાથ ઉપર છે તમારા ભગતની લાજ 2 મહિના પછી ઘરેથી ફોન આવ્યો એકદમ આમ હસતો ફોન એના ફાધરનો એટલે મને લાગ્યું કે પોઝિટિવ છે બધું તમે આવો જલ્દી ઘરે હું ઘરે આવ્યો ને ત્યારે એના હાથમાં માળા હતી માથા પર તિલક હતું ને માળા કરતો હતો હરે કૃષ્ણ 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 હરે અને જેવો આવ્યો ને દોડ્યો અને દોડીને મને જોરથી હગ કરી ગયો આલિંગન કર્યું ભેટી ગયો અને ભેટીને ખૂબ ધ્રુસકે રેડો એટલો રેડો કે મારો જે કુર્તો હતો ને એ પણ ભીનો થઈ ગયો અને મને પણ થોડોક ભાવ આવી ગયો કે યાર મને કે તમે મારું જીવન બહાર કાઢી નાખ્યું હું ક્યાંય વ્યો જાત તમે મને અહીંથી બહાર કાઢ્યો હું તમારું ઋણ જીવનભર નહીં ચૂકું મેં કીધું બેટા હું નિમિત્ત છું કંઈક તારી અંદર સારા ગુણ હશે એટલા માટે ભગવાને મને પ્રેરણા કરી હશે અને આ બધું આયોજન કર્યું મેં તો ખાલી નિમિત્ત છું મને કઈ બીજું નથી અને એકદમ ખુશ થઈને ફૂલ્લી હેપી પછી એના મમ્મી પપ્પાએ મને રૂમમાં લઈ ગયા પણ આની પછી બીજું મને એક મોટું હેડેક ઈ થયું કે જેવા અંદર લઈ ગયા ને બંને પગમાં પડીને ઈ પણ ધ્રુસકે રેડા કે મારો છોકરો મારા હાથમાંથી વહી ગયો મેં તો નક્કી જ કરી લીધું કે એના નામ
કાઢી જ નાખું. અમે ખાલી મારી એક જ દીકરી છે એમ જ નક્કી કર્યું હતું, પણ તમે મારા છોકરાને પાછો લાવ્યા છે. મેં કહ્યું હું નથી લાવ્યો, આ ભગવાનનું નામ લાવ્યું છે, આ હરિનામ લાવ્યું છે, આ તાકાત આમાં છે. હું તો સામાન્ય જીવ છું ભાઈ. નાના કીડા કેમ દરરોજ મળતા હોય, મારે એક કીડો હું મરી જાય, કાલ કાંઈ એવું કાંઈ નહીં રહે, એમાં કોઈની ગણના ન થાય, પણ નામની મહિમા છે. પછી મને લાગ્યું, મને કે તમારે જે જોતું હોય માગી લે. મેં કહ્યું ના, આ તમે ખુશ થયા ને એ મારું સૌથી મોટી દક્ષિણા છે. આજે મારા હાર્ટને જે આનંદ થયો ને હૃદયથી, આનાથી મોટી વસ્તુ મારે એક મા બાપ ખુશ થયા એવા આશીર્વાદ, બસ મારે આવી ગયું. આ મારું સૌથી મોટો એવોર્ડ છે. પછી એમની કાંઈક કનેક્શન હશે કે જે હોય આપને ખબર નથી. એને ઉપર વાત કરી છે કે ભાઈ આવા વ્યક્તિ છે જે આ રીતે રાત દિવસ દોડે છે અને લોકોને વ્યસનમાંથી બહાર કાઢે છે, હરિનામ આપે છે, ભક્તિ શીખવાડે છે અને પ્રોપર ભજન તરફ લઈ જાય છે. ત્યારે ઉપર તે ફોન આવ્યો કે ભાઈ તમને ગાંધીનગર બોલાવે છે, તમને એવોર્ડ દેવા મળે છે. એવોર્ડ માટે નથી કર્યો ને, એ એવોર્ડ મળ્યો છે તો હું એટલો જ આપી છું. એવું નથી મળ્યો એટલે ઓ મને એવોર્ડ મળે. ના 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 ના, મેં એવોર્ડ માટે નથી કર્યું. મેં મારા ગુરુ, આપણા સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ માટે જ કામ કર્યું છે. એટલા માટે ઓટોમેટિક યશ વાહે દોડે છે, પાછળ દોડે છે. પણ યશને લઈને પણ યશ નથી લેતા, આપણે અભિમાન લઈએ છીએ. એટલે યશને દૂર રાખો અથવા ક્રેડિટ ગુરુને આપી દો, બાયપાસ સીધા કરી દો. પોતાની અંદર રાખી તો આપણે ફોલ ડાઉન પતનનું કારણ 100% થશે. 100%. જ્યારે આપણો પડછાયો આપણાથી મોટો થઈ જાય ત્યારે માનવાનું કે આપણું પતન શરૂ થઈ ગયું. પતન શરૂ થઈ ગયું. એક્ઝેક્ટ આ છે હરિનામની મહિમા. એટલે માટે આવા 60 લોકોને મેં બહાર કાઢ્યા છે. પણ તારું એક એક્ઝામ્પલ આપ્યું કે નામમાં શું તાકાત છે. આ નામનો નશો એવો છે ને, દુનિયાનો ગમે એવો નશો ઉતારી દે. અને બધા યુવાનોએ આ જે કોઈ પણ લોકોને નામનો નશો ચડી ગયો છે એ તો અત્યારે સાક્ષાત ઉદાહરણો છે જ. બટ જેને ખોટો નશો ચડ્યો છે ને એના માટે આ એક રસ્તો ચોક્કસ છે. અને આ રસ્તે ચડેલા યુવાનો આ જનરેશન સુધી જ આ વાત મૂકવાથી અમને બહુ ફરક પડે છે. અને એ જ અમારું આમંત્રણ હતું તમને કે ભાઈ મેં જે તમને ફોન પર કીધેલું કે મારું આ પર્પસ છે પ્રભુજી તમને અહીંયા લાવવાનું, અને આ વાત મારા લોકો સુધી લઈ જાવી છે. કારણ કે આ વાત સરળ ભાષાની અંદર જો હું કોઈકને સમજાવી શકું તો અહીંયા પણ હું એક તમારી સાથે નિમિત્ત બનવા માંગુ છું. અને આ એક પ્લેટફોર્મ જ આજે નિમિત્ત બન્યું છે. અને મને ખ્યાલ છે કે આ પોડકાસ્ટ લોકોએ જોયા પછી બહુ બધાની અંદર પરિવર્તન અમને આવશે, અને એ પરિવર્તન લાવવાથી અમને ફરક પડે છે. એક વખત આપણે મહામંત્રનો એક વખત જાપ કરી લઈએ, કારણ કે હવે મારી ઈચ્છા થઈ અને પછી આપણે પોડકાસ્ટને વિરામ આપીએ. ઓકે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થેન્ક યુ થેન્ક યુ આકાશજી.